પૂર્વ પ્રસંગમાં આપણે સત્પ્રકરણ સંપન્ન કર્યું. સંપૂર્ણ જે સત્પ્રકરણ છે 23મા શ્લોકથી શરૂ થાય છે. 23મા શ્લોકથી લઈને 52 શ્લોક સુધી આપણું સત્પ્રકરણ સંપન્ન થયું. એને આપણે થોડું વિહંગાવલોકન ન્યાયથી એને અવગાહન કરી લે. બ્રજભાષામાં એક એક શ્લોકનું તાત્પર્ય સમજાવેલું છે ઇન્ડેક્સમાં, એને આપણે લઈએ છીએ. પ્રસ્તુત શાસ્ત્રારંભ જગત ભગવત કાર્ય હોતે ભये भी भगवद रूप है, सर्वभवन सामर्थ्य रूपा माया भगवत शक्ति है और સંસાર પ્રપંચ કો ભેદ है. સંસાર અને પ્રપંચ છે અલગ વસ્તુ છે. બ્રહ્મ જ્ઞાન થવાથી અથવા ભક્તિ કરવાથી સંસારનો નાશ થાય છે, પ્રપંચનો નાશ થતો નથી. પ્રપંચ સત્ય છે, બ્રહ્માત્મક છે, બ્રહ્મ જેના અભિનિમિત્તો ઉપાદાન કારણ છે. ज्ञान सो प्रपंच को नहीं, जीव के संसार को नाश होवे हैं. श्री कृष्ण की आत्मरमण इच्छा होवे पर प्रपंच लय तथा भगवत शक्ति रूपा व्यामोहिका मायाजन्य अविद्या को निरूपण. એટલે જ્ઞાન થવાથી પ્રપંચનો નાશ નથી થતો, સંસારનો નાશ થાય છે. પ્રપંચનો નાશ ક્યારે થાય છે? કૃષ્ણસ્ય આત્મરતો ત્વસ્ય સર્વલયો સુખાવહ. જ્યારે ભગવાનને આત્મરમણ કરવાની ઈચ્છા થાય ત્યારે પ્રલય કરે છે, ત્યારે પ્રપંચનો લય થાય છે. કોઈ જ્ઞાન થવાથી પ્રપંચનો લય થતો નથી. અને ભગવાનની જે શક્તિ છે વ્યામોહિકા માયા, એનું પણ વર્ણન કરેલું છે 24મા શ્લોકમાં. ત્યાર પછી 25મા શ્લોકમાં જગત અંતઃપાતી જીવ કે સ્વરૂપ નિરૂપणार्थ कारणभूत ब्रह्म के स्वरूप को निरूपण. ब्रह्म व्यापक है, स्वेच्छया परिच्छिन्न होवे है और सर्वज्ञ है, सर्वभोक्ता है और अनंत है. 27મા શ્લોકની અંદર ब्रह्म द्वारा अपनी इच्छा को निमित्त बनाई के सृष्टि करे है. ब्रह्म के चिदंशो जीव को तथा सदंशो जड़ को आविर्भाव होवे है. सच्चिदानंद ब्रह्मना સદંશમાંથી આ જગત, ચિદંશમાંથી જીવનો આવિર્ભાવ થાય છે. 29 થી 30 શ્લોકમાં अंतर्यामी के प्रागट्य को प्रकार बतावे हैं. जड़ जीव अंतर्यामी के त्रैविध्य के कारण को तथा जड़ जीव के तिरोहित आनंद होइवे को निरूपण. અંતર્યામીનું પ્રાગટ્ય જે છે એ બ્રહ્મના આનંદાંશમાંથી થાય છે. એની અંદર બ્રહ્મના ત્રણેય ગુણો પ્રગટ હોય છે. અને જડ જીવના અંદર, જડની અંદર આનંદ અને ચૈતન્ય બંને તિરોહિત હોય છે. જીવની અંદર આનંદાંશ તિરોહિત હોય છે, જ્યારે અંતર્યામીમાં ત્રણેય ગુણો પ્રગટ હોય છે. 31 થી 33માં भगवत शक्ति रूपा मायाजन्य अविद्या द्वारा जीव को संसारोत्पत्ति को प्रकार कहो है तथा भगवत शरणागति द्वारा माया सु छूटवे को प्रतिपादन कियो है. ભગવાનની જે અવિદ્યા શક્તિ છે, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ ઇત્યાદિ, એનાથી જીવને સંસાર થાય છે, સંસારી કહેવાય છે. અને ભગવાનના ચરણ કમળનો આશ્રય કરવાથી, ભગવાનની ભક્તિ કરવાથી માયાથી છૂટી જાય છે, અવિદ્યાની દૂર થઈ જાય છે. મામે વિય પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. ત્યાર પછી 34મા શ્લોકમાં पंच पर्वा अविद्या के 5 पर्वन को तथा विद्या द्वारा अविद्या के नाश सो जीवन मुक्ति लाभ होवे हैं. એટલે પંચપર્વા અવિદ્યાનો
પંચપર્વા વિદ્યાથી જ્યારે નાશ થાય છે ત્યારે એને જીવન મુક્તિ પ્રાપ્ત થાય છે. વૈરાગ્ય સાંખ્ય યોગો તપો ભક્તિશ્ચ કેશવે પંચપર્વેતિ વિદ્યેયમ યયા વિદ્વાન હરિમ વિશેત. 35મા શ્લોકમાં ભગવત સેવા અથવા તો પ્રાણો ઉપાસના દ્વારા जीव भाव निवृत्ति पूर्वक ब्रह्म भाव प्राप्ति होवे हैं और ब्रह्म भाव प्राप्ति होवे पर विदेह मुक्ति होवे हैं. એટલે બ્રહ્મભાવ પ્રાપ્ત થવાથી એને વિદેહ મુક્તિ થાય છે અને ભગવાનની સેવા કરવાથી ભગવાનમાં સાયુજ્ય પ્રાપ્ત થાય છે. 36મા શ્લોકમાં तिरोहित आनंद के आविर्भाव सो ब्रह्म भाव प्राप्ति तथा तासो देह विलय अथवा सायुज्य प्राप्ति या प्रकार साक्षात सृष्टि को प्रतिपादन कियो है. 24મા શ્લોકમાં 36મા શ્લોકમાં પછી 37મા श्रुति निरूपित सृष्टि के साक्षात तथा पुरुष चतुर्व्यूह आदि द्वारा सृष्टि के परंपरा प्रकार को निरूपण करे हैं. એટલે કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મૈવ ભવતિ જનાર્દન, કદાચિત ઐન્દ્રજાલવત સર્વમ, એ બધા સૃષ્ટિના પ્રકારમાં પ્રભુજીએ સમજાવ્યા છે. એટલે પુરુષ દ્વારા ચતુર્વ્યુહ એટલે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એના દ્વારા અલગ અલગ રીતે સૃષ્ટિના પ્રકાર મહાપ્રભુજીએ સમજાવ્યા છે. ભાગવતમાં જે પ્રકાર સમજાવ્યો, તંત્રમાં, પંચરાત્રમાં જે રીતના સૃષ્ટિના પ્રકાર સમજાવ્યા છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ 37મા શ્લોકમાં કર્યું છે. 38મા શ્લોકની અંદર કદાચિત ઐન્દ્રજાલવત સર્વમ એટલે સ્વપ્નાદિ દ્વારા ઉત્પન્ન विषयता रूपा अंतरा सृष्टि को निरूपण तथा तद विषयक ज्ञानादि साधनन के संबंध में व्यवस्था. तो त्या ज्ञान वगैरह जे छे ए वस्तु मात्र केवा मात्रનું જ હોય છે, એનાથી કોઈની મુક્તિ થતી નથી. આવી સ્વપ્ન સૃષ્ટિ પ્રગટ કરે છે માયા દ્વારા. ત્યારે 39મા શ્લોકમાં वेद निरूपित क्रम सृष्टि को निरूपण है. वेद में बतावेली जे सृष्टिनो प्रकार है ए 39મા श्लोकમાં वर्णित थयो छे. 40મા श्लोकनी अंदर अचिंत्य अनंत शक्ति संपन्न होवे सो भगवान एक होवे पर भी अनेक प्रकार सो सृष्टि करे हैं. भगवान पासे अचिंत्य अनंत शक्ति है અને અચિંત્ય અનંત શક્તિથી સંપન્ન ભગવાન હોવાથી ભગવાન આવી રીતના અનેક પ્રકારે સૃષ્ટિને રચે છે. 41મા શ્લોકમાં ભગવાન મહાત્મ્ય प्रतिपादन द्वारा भक्ति सिद्ध्यर्थम श्रुति में भगवान द्वारा अनेकधा सृष्टि को वर्णन है. એટલે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થાય આપણને એટલા માટે અનેક પ્રકારે સૃષ્ટિનું વર્ણન શ્રુતિની અંદર કરેલું છે. ત્યાર પછી ભક્તિની વ્યાખ્યા, આવું મહાત્મ્ય જ્ઞાન થવાથી ભગવાનમાં સુદૃઢ સ્નેહ થાય છે, તેને ભક્તિ કહેવામાં આવે છે. જે 42મા શ્લોકમાં કહે છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સબસો અધિક સ્નેહ કુ ભક્તિ કહે હે. 42મા શ્લોકમાં એ વાત આપણે સમજી. ત્યાર પછી 43મા શ્લોકમાં सर्वश्रुति की एक वाक्यता के प्रतिपादनार्थ भगवान की विभूति सहित भगवान के विभिन्न स्वरूप को निरूपण. એટલે સર્વશ્રુતિની એક વાક્યતા સમજાવવા માટે બધી જ વિભૂતિનું વર્ણન આપણે 43મા શ્લોકમાં જોયું હતું. 45મા શ્લોકમાં ब्रह्म के स्वरूप ज्ञान सो अविद्या निवृत्ति होवे हैं तथा कैवल्य प्राप्ति को वैराग्य आदि पंच पर्वात्मिका विद्या तथा वासु प्राप्त मुक्ति के अधिकारी को निरूपण. 45મા શ્લોકમાં
45 થી 46 શ્લોકમાં. એટલે બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન થવાથી અવિદ્યાની નિવૃત્તિ અને કૈવલ્ય એટલે મોક્ષની પ્રાપ્તિ અને પંચપર્વા જે વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ એનાથી મુક્તિ પ્રાપ્ત થાય એ અધિકારીનું નિરૂપણ 45 અને 46 શ્લોકમાં કરેલું છે. 47 ભગવત કૃપા પૂર્વક पंचपर्वा विद्यासो मुक्ति होवे हैं, तद अतिरिक्त तीर्थादि साधनसो मुक्ति में भी भगवत कृपा ही मुख्य कारण है. कोई तीर्थનો આશ્રય કરે તો તીર્થથી કોઈની મુક્તિ થતી નથી, પરંતુ ભગવાનના અનુગ્રહથી જ તીર્થમાં મુક્તિ થાય છે. ભગવાન ક્યારેક તીર્થનું મહાત્મ્ય વધારવા માટે કોઈને તીર્થની અંદર મુક્તિ પ્રદાન કરી દે છે. એનો મતલબ એવો નથી કે તીર્થની અંદર કોઈ મુક્તિ આપવાનું સામર્થ્ય હોય. તીર્થની અંદર કોઈ મુક્તિ આપવાનું સામર્થ્ય નથી. ભગવાનના અનુગ્રહથી જ મુક્તિ થાય છે. એવી રીતના કાલ જે છે તો કોઈ કાલની અંદર પણ એવું મહાત્મ્ય વધારવા માટે, ઉત્તરાયણ વગેરે કાલનું મહાત્મ્ય વધારવા માટે ભીષ્મ ઇત્યાદિને ભગવાન મુક્તિ આપે છે, પણ એમાં સામર્થ્ય ભગવાનની કૃપાનું જ છે. કોઈ કાલનું સામર્થ્ય મુક્તિ આપવાનું નથી. पवित्र स्थानादि के कारण मुक्ति के साधनन के आचरण में सहायभूत होए वे शू पुराणादिकन में महात्म्य बढ़ाए वेकु तीर्थन को मुक्तिदायक रूप में वर्णन कियो है. એટલે તીર્થ વગેરે જે છે મુક્તિમાં સાધન બને છે, મુક્તિ આપવા સમર્થ નથી, પણ મુક્તિની અંદર એ સાધન બને છે કે એવું વાતાવરણ ત્યાં મળી જાય, એવો ભગવદ ભજન કરવા યોગ્ય વાતાવરણ ત્યાં મળી જાય, એટલે મુક્તિમાં એ સાધન બને છે. પરંતુ મુક્તિ તો ભગવાનની કૃપાથી જ થાય છે. ત્યાર પછી 49મા શ્લોકમાં तीर्थादि सर्व साधनन को आश्रय छोड़ी के श्रवण मनन निधिध्यासन आदि सो भगवान में दृढ़ विश्वास राखी के नवधा भक्ति सो भगवान की सेवा करवे सो जीव विद्या की निवृत्ति पूर्वक मुक्त हो जावे हैं. એટલે શાસ્ત્રમાં બતાવેલા જે સાધનો છે શ્રવણ મનન ઇત્યાદિ એ કરવાથી અને ભગવાનમાં દ્રઢ વિશ્વાસ થવાથી, ભગવાનની જે શ્રવણાદિ નવધા ભક્તિ દ્વારા સેવા કરવાથી જીવની જ્યારે અવિદ્યા નિવૃત્ત થાય ત્યારે એને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. અને લાસ્ટ 50મા શ્લોકમાં પ્રેમ ભક્તિ કે ફલ કો નિરૂપણ હૈ. પ્રેમ ભક્તિના ફલનું નિરૂપણ કરવામાં આવે છે. એટલે બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત ભક્તાનાંતુ વિશેષત સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપિ બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. તો પ્રેમ ભક્તિનું ફલ ત્યાં વર્ણન કર્યું છે કે જ્ઞાનમાર્ગી જે ફલ છે એના કરતાં પણ ભક્તોનો ગૃહસ્થાશ્રમમાં રહીને સર્વેન્દ્રિયોથી ભગવાનની સેવા કરવી, એવી ભક્તોની જે સાધન અવસ્થા છે એ જ્ઞાનમાર્ગી ફલ કરતાં પણ શ્રેષ્ઠ છે. તો સાધન ફલ दोनों सो साधन फल दोनों सो सर्वोत्कृष्ट होए वे पर भी जब तक जीव की बुद्धि परसों मोह शास्त्रन को मेल दूर नहीं होए तब तक भगवत शास्त्र में विश्वास तथा सत्फल की प्राप्ति नहीं होवे. અને છેલ્લા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ઉપસંહાર કરે છે કે મોહ શાસ્ત્રાર્થ કલિલમ યદા બુદ્ધિર વિભિદ્યતે તદા ભગવતે શાસ્ત્રે વિશ્વાસસ્તેન સત્ફલમ. તો મોહ ઉત્પન્ન કરનારા શાસ્ત્રનો કચરો આપણી બુદ્ધિમાંથી જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી મનુષ્યને ભગવત
પ્રતિપાદક જે શાસ્ત્રો છે, ભગવદ્ ગીતા, ભાગવત ઇત્યાદિ, એમાં દ્રઢ વિશ્વાસ આવતો નથી. અને જ્યાં સુધી એવો દ્રઢ વિશ્વાસ શાસ્ત્રમાં ન થાય ત્યાં સુધી સત્ફલ ન મળે. એટલે ભગવત પ્રાપ્તિ ત્યાં સુધી ન થાય. જ્યાં સુધી ભગવત શાસ્ત્રમાં વિશ્વાસ ન આવે, ભગવત શાસ્ત્રમાં બતાવેલા સિદ્ધાંત પ્રમાણે આચરણ ન કરીએ, ત્યાં સુધી મુક્તિ ન થાય. અને ભગવત શાસ્ત્રમાં એવી દ્રઢ વિશ્વાસ આવવા માટે પહેલાં આપણી બુદ્ધિનો જે કચરો ભરાઈ ગયો હોય અપસિદ્ધાંતનો, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ, એ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આપણને ભગવત શાસ્ત્રમાં દ્રઢ વિશ્વાસ ન આવે. ને જ્યાં સુધી દ્રઢ વિશ્વાસ ન આવે શાસ્ત્રમાં ત્યાં સુધી એને મુક્તિ ન થાય, એટલે ભગવત પ્રાપ્તિ ન થાય. તદા ભગવતે શાસ્ત્રે વિશ્વાસસ્તેન સત્ફલમ. ભગવત શાસ્ત્રમાં વિશ્વાસ આવે તો સત્ફલ મળે, નહીતર ન મળે. આ રીતના આપણું સત પ્રકરણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થયું. હવે આપણે ચિત્ત પ્રકરણની ભૂમિકા સર્વપ્રથમ પ્રમેય રત્ન સંગ્રહમાંથી થોડું આપણે લઈને પછી આપણે પ્રકરણનું અધ્યયન કરશું. જીવ વિવેક આપણે પ્રમેય રત્ન સંગ્રહમાંથી ભૂમિકા રૂપે થોડું એનું અવગાહન કરી લે, જેથી આખા પ્રકરણનો વર્ણ્ય વિષય આપણને સમજમાં આવે. જીવ વિવેકમાં પ્રથમ ટોપિક છે જીવ સૃષ્ટિનું પ્રયોજન. જગત એ બ્રહ્મની અચેતન સૃષ્ટિ છે. બ્રહ્મની લીલામાં જગતનું સ્થાન એક ક્રીડાંગણ કે રંગમંચ સમાન છે. રંગમંચ હોય પણ અભિનેતા ન હોય તો નાટક ભજવી શકાતું નથી. એ જ પ્રમાણે ક્રીડાંગણ હોય પણ ક્રીડા કરનાર ખેલાડી ન હોય તો ક્રીડા પણ થઈ શકતી નથી. કલાકાર કે ખેલાડી વિના રંગમંચ કે ક્રીડાંગણ નિર્જીવ, નિષ્ક્રિય અને નિરર્થક બની જતું હોય છે. એ જ પ્રમાણે એટલે આ એક દ્રષ્ટાંત આપ્યું છે કે ભાઈ ક્રીડાંગણ હોય પણ ખેલાડી જ ન હોય તો ક્રીડાંગણનું શું પ્રયોજન. એવી રીતના જગતો હોય પરંતુ જો જીવ ન હોય તો જગતનું શું પ્રયોજન, કંઈ ન રહે. એ જ પ્રમાણે સૃષ્ટિમાં જો જીવો જ ન હોય તો સૃષ્ટિ પણ નિર્જીવ, નિષ્ક્રિય બની જાય છે અને લીલા સંભવ ન રહે તો પછી લીલા થઈ ન શકે. કેવલ જળ સૃષ્ટિ પ્રગટ હોય અને જો જીવ સૃષ્ટિ પ્રગટ ન કરે તો લીલા સંભવ ન થઈ શકે. બ્રહ્મ ફરી એકાકી જેવો જ રહી જાય. બ્રહ્મ જે છે, લીલાર્થ જે આ દ્વૈત પ્રગટ કર્યો છે, સ એકાકી ન રમતે સ દ્વિતીયમ ઈચ્છત સ આત્માનમ દ્વેધા પાતયત. તો એકમાંથી જે એકોહમ બહુશ્યામ પ્રજાએ, તો ભગવાન જે છે લીલા કરવા માટે અનેક રૂપો ધારણ કર્યા છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. તો જો જીવ સૃષ્ટિ પ્રગટ ન કરે તો સૃષ્ટિ પણ નિર્જીવ કે નિષ્ક્રિય બની જતી હોય છે અને લીલા સંભવ ન રહે અને ફરીથી બ્રહ્મ એકાકી જેવા રહી જાય છે. છતે સૃષ્ટિએ પણ ક્રીડાનો આનંદ લઈ ન શકાત. એટલે સૃષ્ટિ પ્રગટ કરવા છતાંય જો જીવોને પ્રગટ ન કરે તો ક્રીડાનો આનંદ ન આવે. ક્રીડા માટે ખેલાડીઓ જરૂરી હોય છે, નાટક માટે અભિનેતા જરૂરી હોય છે. એ જ પ્રમાણે જળ સૃષ્ટિ ઉપર ક્રીડા કરવા માટે જીવોને પ્રગટ કરવા જરૂરી હતા. આ જ કારણ છે કે બ્રહ્મે જળની સાથે સાથે જીવોને પણ પ્રગટ કર્યા છે. એટલે કેવળ જળ સૃષ્ટિ જ પ્રગટ નથી કરી, જીવ સૃષ્ટિને પણ પ્રગટ કરી છે. હવે જીવનો આવિર્ભાવ કેવી રીતના થાય છે એનું વર્ણન કરે છે કે સચ્ચિદાનંદ બ્રહ્મના
સદ અને ચિદ અંશો વડે જીવનો આવિર્ભાવ થાય છે. આ આવિર્ભાવની પ્રક્રિયાને વર્ણવતા ઉપનિષદમાં કહ્યું છે કે હું એક અનેક થઈ જાઉં, એકોહમ બહુશ્યામ પ્રજાયેય. એકમાંથી અનેક થવાની બ્રહ્મને ઈચ્છા થઈ, લીલાર્થ. એવા પ્રકારની બહુભવન ઈચ્છા થતાં જેવી રીતના અગ્નિમાંથી અસંખ્ય તણખલાઓ ઝરતા હોય છે, તેમ બ્રહ્મમાંથી અસંખ્ય અંશરૂપી જળ અને જીવો પ્રગટ થયા. યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા વિચરંતી. આમ બ્રહ્મ પોતે જ જીવ રૂપે બનતા હોવાથી જીવ પણ જગતની માફક બ્રહ્માત્મક અને બ્રહ્મા વિચરિત થયેલ બ્રહ્મનો અંશ છે. એટલે જીવ જે છે એ પણ આ જગતની જેમ બ્રહ્માથી પ્રગટ થયા છે અને બ્રહ્મમાં વિચરિત થયા છે. બ્રહ્મમાં વિચરિત થયા એટલે સર્વ કાંઈ બ્રહ્માત્મક છે તો એનું વિચરણ ક્યાં થાય? તો બ્રહ્મમાં જ એ વિચરિત થયા છે અને બ્રહ્મના અંશ છે. એને નીચે દ્રષ્ટાંત આપે છે, દ્રષ્ટાંત આપીને સમજાવે છે. વિચરણ ક્યાં? વિચરણ એટલે છૂટું પડવું, બ્રહ્મમાંથી છૂટા પડે છે. જેમ ગદ્ય મંત્રમાં આપણે બોલીએ, સહસ્ત્ર પરિવત્સરથી છૂટો પડેલો જીવ. તો બ્રહ્મમાંથી જીવના પ્રગટ થવાની પ્રક્રિયા એમ સમજાવવામાં આવી છે કે જેમ અગ્નિમાંથી તણખલા બહાર ઝરતા હોય છે, તેમ બ્રહ્મમાંથી પણ અસંખ્ય જીવ છૂટા પડે છે. અને આ પ્રક્રિયાનો વિચાર કરતા સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થઈ શકે કે બ્રહ્મ જો વ્યાપક હોય તો જીવો એમાંથી છૂટા પડીને બહાર આવી શકે. જીવો છે બહાર છૂટા પડીને બહાર આવી શકે એવું અબ્રહ્માત્મક સ્થાન કયું હોઈ શકે? એટલે જીવ વિચરિત ક્યાં થયો? જેમ તમે ઘરમાંથી બહાર નીકળો તો એવું આપણે કહીએ કે આ ઘરમાંથી તમે બહાર આવ્યા, પણ બ્રહ્મનું ઘર તો એવડું મોટું છે કે એમાંથી બહાર ક્યાં નીકળે? એવું અબ્રહ્માત્મક સ્થાન જ નથી કે જીવો છૂટા પડીને ત્યાં રહે. તો જીવોનું વિચરણ ક્યાં થયું? સમજમાં આવે છે વાત? પ્રોબ્લેમ સમજમાં આવે છે? જીવનું વિચરણ ક્યાં? સર્વ બ્રહ્માત્મક હોય તો જીવ ક્યાં વિચરિત થાય? છૂટા ક્યાં પડે? એવો અબ્રહ્માત્મક સ્થાન કયું હોઈ શકે? એમ આખું બ્રહ્માંડ છે એ બ્રહ્મનું ઘર હોય તો જીવાત્માઓ છૂટા ક્યાં પડે? તો બ્રહ્મા છૂટા પડે તો એને કેવી રીતના આપણે એમ કહી શકીએ કે બ્રહ્માથી છૂટા પડીએ? તો બ્રહ્મા જ છે. છૂટા પડ્યા એવું કેવી રીતના વ્યવહાર થાય એનો? આવો પ્રશ્ન અહીંયા ઉઠાવ્યો છે. એનો જવાબ નીચે આપે છે. આ શંકાનું સમાધાન સમુદ્ર અને તરંગના દ્રષ્ટાંતથી સમજી શકાય છે કે સમુદ્રના તરંગો છે, મોજાઓ છે, એ જેમ સમુદ્રમાંથી બનતા હોય છે અને સમુદ્રમાં જ વિલીન થઈ જાય છે, સમુદ્રમાં જ છૂટા પડે છે અને સમુદ્રમાં જ પાછા વિલીન થઈ જાય છે, એમ બ્રહ્માત્મક જીવ બ્રહ્મરૂપ પ્રદેશમાં જ એટલે કે બ્રહ્મમાં જ છૂટો પડે છે અને બ્રહ્મમાં જ વિલીન થઈ જાય છે. બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય હોવાથી બ્રહ્મમાં આ બધું શક્ય બને છે કે જેમ અગ્નિ અને પાણી છે તો એ વિરોધી પદાર્થો છે, પણ બ્રહ્મની અંદર તો બંને ધર્મો છે. બ્રહ્મ અણુ પણ છે અને મહાન પણ છે. સમો મસ્કે ને સમો નાગેન, મચ્છર પણ એ છે, હાથી પણ એ છે. તો બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય હોવાથી બ્રહ્માત્મક જીવો બ્રહ્મમાંથી બ્રહ્માત્મક પ્રદેશમાં છૂટા પડ્યા. સમજાણું ને? જેમ સમુદ્રની અંદરથી મોજાઓ
છૂટા પડે છે, પાછા સમુદ્રમાં વિલય થઈ જાય છે. એવી રીતના બધા જીવ સૃષ્ટિ જે છે એ બ્રહ્મમાંથી છૂટી પડે છે, બ્રહ્મરૂપ પ્રદેશમાં છૂટી પડે છે અને પાછી બ્રહ્મની અંદર એ વિલીન થઈ જાય છે. આ રીતના વિચરણ છે એ બ્રહ્મભૂત પ્રદેશમાં થાય છે. અહીં સુધીમાં કોઈને કઈ પ્રશ્ન છે? જીવ સૃષ્ટિનું પ્રયોજન, પછી જીવોનો આવિર્ભાવ અને વિચરણ, આટલી વાત આપણે સમજ્યા. ત્યાર પછી આગળ આવે છે જળ જગત બ્રહ્મનું કાર્ય છે, પરંતુ જીવાત્મા તો બ્રહ્માંશ છે, એટલે બ્રહ્મનો અંશ જ છે. હવે જુઓ, કાર્ય અને અંશ. જગતને આપણે બ્રહ્મનું કાર્ય કહીએ છીએ, જીવને બ્રહ્મનો અંશ કહીએ છીએ. આવું કેમ? બ્રહ્મમાંથી જ બંને છૂટા પડેલા છે. એ વાતને હવે સમજાવે છે કે જે ઉત્પન્ન થાય તેને કાર્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે વૃક્ષ. તો વૃક્ષ જેમાંથી કંઈક ઉત્પન્ન થાય તેને કારણ કહેવામાં આવે છે. દાખલા તરીકે બીજ, એટલે બીજમાંથી વૃક્ષ પ્રગટ થાય છે કે ઉત્પન્ન થાય છે. તો બીજ છે વૃક્ષનું કારણ છે, વૃક્ષ છે બીજનું કાર્ય છે. એ રીતના કાર્યકારણની આ વ્યાખ્યાના આધારે જ જગતને બ્રહ્મનું કાર્ય કહેવામાં આવે છે. અહીં પરંતુ વિચારવાની વાત એ છે કે આવિર્ભાવ તો જીવનો પણ બ્રહ્મમાંથી જ થાય છે, તેમ છતાં પણ જીવને બ્રહ્મનું કાર્ય ન કહીને જીવને બ્રહ્મનો અંશ કહેવામાં આવે છે. એનું કારણ શું? એ વાતને હવે સમજાવે છે કે જગત અને જીવ બંનેનો આવિર્ભાવ બ્રહ્માથી જ થાય છે, છતાં આવિર્ભૂત થયા બાદ જગતના પદાર્થો એટલે કે ઘટ પટ, મકાન, શરીર, નદી, પર્વત, લોઢું, લાકડું વગેરે અનેક નામો તેમજ રૂપોને ધારણ કરી લેતા હોય છે. આ વિભિન્ન નામ રૂપો તેમની એકબીજાથી અલગ ઓળખાણ બની જાય છે. એટલે અલગ અલગ જે નામ અને રૂપ છે જેને કારણે એની ઓળખાણ જુદી જુદી, એકબીજાથી અલગ આપણે એને વ્યવહાર કરી શકીએ, એકબીજાથી આપણે એને અલગ પાડી શકીએ. તેથી જુદા જુદા નામ છે, જુદા જુદા રૂપ છે. જીવાત્માની બાબતમાં તો આવું નથી બનતું ભાઈ. જીવાત્માને કેમ છૂટા પાડવા? જીવાત્મા તો બધા એક જ સરખા છે, બ્રહ્મના અંશ. એને કેમ છૂટા પાડવા? આપણે જળ પદાર્થોને છૂટા પાડીએ કે આ ઘડો છે, આ વસ્ત્ર છે, આ મકાન છે, આ શરીર છે, આ નદી છે, આ પર્વત છે. પણ જીવો છે એ તો બધા એક જ સરખા છે, આરાગ્ર માત્ર, બ્રહ્મના અંશ. તો એને કેમ છૂટા પાડીને સમજવા? સમજો, જળ સૃષ્ટિ છે એના વિભિન્ન નામ રૂપો એમની એકબીજાની અલગ ઓળખાણ બની જાય છે. પણ જીવાત્માની બાબતમાં આવું નથી બનતું. જીવાત્મા તો અસંખ્ય છે, પરંતુ તેઓના નામ કે રૂપ કે રંગ કે કોઈ આકાર કે કોઈ વજન વગેરે જળ જગતની માફક હોતા નથી. જીવને કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, કોઈ રંગ નથી, કોઈ આકાર નથી. એનું વજન માપવા જાવ કાંટો લઈને તો વજન ન થાય, દેખાય તો વજન થાય ને. તો જળ જગતની માફક એને આવી રીતના કોઈ રૂપ રંગ આકાર વજન હોતા નથી. કારણ કે જીવ તો એટલો સૂક્ષ્મ છે, આરાગ્ર માત્ર વાળની ટોચનો 10,000મો ભાગ થાય, માઇક્રોસ્કોપથી ન દેખાય એવડો જીવ છે, અણુ, આરાગ્ર માત્ર. તો એ તો આપણી આંખોથી જોઈ પણ ન શકાય. દિવ્ય દ્રષ્ટિ ભગવાન આપે ને તો જોઈ શકાય, બાકી તો જોઈ પણ ન શકે. કોઈ જોયો ભાઈ જીવને કેવડો છે? તમે બધું જોઈ આવ્યા, અમેરિકાનું, ઓસ્ટ્રેલિયા, પણ જીવને જોયો કોઈ?
જીવને તો કોઈએ જોયો નથી. કોઈ રૂપ કે રંગ કે કેવા રૂપ, કેવો રંગ છે એનો, કેવો આકાર છે, વજન કેટલું છે એનું કોઈને ખબર નથી. કારણ કે એ પ્રાકૃત ઇન્દ્રિય અગ્રાહ્ય છે. પ્રાકૃત ઇન્દ્રિયોથી એ ગ્રહિત થતો નથી. પાણીના બિંદુઓ જેમ એક સરખા હોવાથી તેમને એકબીજાથી જુદા સમજી શકવું મુશ્કેલ છે. હવે 1000 બિંદુઓ પડેલા હોય તો આપણે એને કેમ ઓળખવા, એમ એને કેવી રીતના જુદા સમજી શકીએ એમ, એક જ સરખા બિંદુઓ હોય. તેમજ જીવાત્માઓની ઓળખ જળ પદાર્થોની માફક કરવી મુશ્કેલ હોય છે. જળ પદાર્થોની તો આપણે ઓળખ કરીએ કે ભાઈ આ પર્વત છે, આ નદી છે, આ ઘટ છે, આ પટ છે વગેરે શબ્દોથી, એના રૂપ અને આકારથી. પણ જીવને કેવી રીતના સમજવા, તેમજ જીવાત્માઓની ઓળખ જળ પદાર્થોની માફક કરવી મુશ્કેલ હોય છે. અને આ જ કારણને લીધે જીવોને બ્રહ્મના અંશ કહેવામાં આવે છે. એટલે જીવ છે બ્રહ્મનો અંશ છે અને જગત છે એ બ્રહ્મનું કાર્ય છે. મમૈ વાંસો જીવ લોકે જીવભૂત સનાતન. ભગવાન ગીતાજીમાં કહે છે કે બધા જીવો છે સનાતન મારા અંશ છે. તો જીવ છે ભગવાનના અંશ છે. જ્યારે જગતને બ્રહ્મનું કાર્ય કહેવામાં આવે છે અને જીવ છે બ્રહ્મના અંશરૂપ છે. સમજમાં આવ્યું ને વાત? કે જળ જગત બ્રહ્મનું કાર્ય છે, પરંતુ જીવાત્મા બ્રહ્મના અંશ છે. હવે જીવ અણુરૂપ છે. જીવનું પરિમાણ કેવડું, માપ કેવડું, તો કે અણુરૂપ છે. શાસ્ત્રમાં જીવાત્માને અણુ પરિમાણ માનવામાં આવ્યો છે. એટલે અણુ જેવડો એનું માપ, પરિમાણ એટલે એનું માપ કેવડો છે, અણુ જેવડો. બ્રહ્મ વ્યાપક છે, જ્યારે જીવાત્મા અણુ, સૂક્ષ્મ અને પરિચ્છિન્ન છે. જીવાત્મા ચેતન છે અને ચૈતન્ય કે ચેતના એ જીવાત્માનો ધર્મ છે. સમજો, જીવાત્મા ચેતન છે અને જે ચૈતન્ય છે એ એનો ધર્મ છે. જેમ ફૂલ અને એની સુગંધ. એમ સમજાણું ને? ફૂલ જે છે એ એક જગ્યાએ સ્થિત હોય પણ એનો જે સુગંધ છે વ્યાપ્ત હોય છે. એવી રીતના જીવ છે એ અણુ છે, ચેતન છે, એ આપણા હૃદય પ્રદેશમાં એક જગ્યાએ સ્થિત છે, પણ એનું ચૈતન્ય આખા શરીરની અંદર વ્યાપ્ત છે. એટલે જીવાત્મા ચેતન છે અને ચૈતન્ય કે ચેતના એ જીવાત્માનો ધર્મ છે. સંપૂર્ણ શરીરમાં જીવાત્માની ચેતનાનો અનુભવ થતો હોવાથી કેટલાક લોકો જીવાત્માને પણ બ્રહ્મની માફક વ્યાપક સમજી લેતા હોય છે. એટલે ઘણા માયાવાદીઓ, ઘણા નહીં પણ બધા માયાવાદીઓ જે છે એ જીવાત્માને વ્યાપક માને છે, પરંતુ જીવાત્મા છે એ વ્યાપક નથી. જીવાત્મા અણુ છે. એટલે એનું જે વિસર્પી ચૈતન્ય છે એને કારણે જીવાત્માની ચેતનાનો અનુભવ આખા શરીરમાં થતો હોવાથી કેટલાક લોકો જીવાત્માને વ્યાપક માની લેતા હોય છે. આ માન્યતા પરંતુ ભૂલ ભરેલી છે, ભ્રાંતિ છે આ લોકોની, માયાવાદીઓની. કેમ? કેમ કે જીવાત્મા વ્યાપક નથી, એનો ધર્મ જે ચૈતન્ય છે ને એ વ્યાપક છે સમગ્ર શરીરમાં. દાખલા તરીકે ઉદ્યાનમાં, બગીચામાં ફૂલ કોઈ હોય એ એક સ્થળે ખીલતું હોય છે, પરંતુ એની સુગંધની અનુભૂતિ બગીચાની અંદર, ઉદ્યાનમાં ચોતરફ થતી જ હોય છે. આથી ફૂલને વ્યાપક માની શકાતું નથી. ફૂલ વ્યાપક નથી, પરંતુ ફૂલનો જે ધર્મ છે સુગંધ, એ વ્યાપક છે. તે જ પ્રમાણે જીવાત્મા અણુ જ છે અને શરીર એક દેશવર્તી છે.
એટલે શરીરના એક દેશમાં રહેલો છે. સમજાઈશ ને? જીવાત્મા ક્યાં રહે છે? શરીર એક દેશ વર્તી, એટલે શરીરના એક દેશમાં, એક ભાગમાં રહે છે. છતાં તેના ચેતના ધર્મની અનુભૂતિ સુગંધની માફક સંપૂર્ણ શરીરમાં થતી હોય છે. જીવાત્મા છે એ એક દેશ વર્તી છે અને એનું જે ચૈતન્ય ગુણ છે એ સમગ્ર શરીરમાં ફેલાયેલો છે. એનો ધર્મ જે ચૈતન્ય છે ને એ વ્યાપક છે, જીવ વ્યાપક નથી. જીવ અણુ છે. સમજાણું? ક્યાં રહે છે? કયા દેશમાં રહે છે? હે? હા, હૃદય પ્રદેશમાં રહે છે. અહીંયા એ હૃદયની અંદર જીવાત્મા રહે છે અને એનું જે ચૈતન્ય છે એ બધી જગ્યાએ વ્યાપ્ત છે, આખા શરીરમાં ફેલાયેલું છે. અને એને કારણે આપણી બધી ઇન્દ્રિયો છે એક્ટિવ બને છે. એના ચૈતન્ય ધર્મ વ્યાપક હોવાથી આપણી બધી ઇન્દ્રિયો એક્ટિવ રહે છે. પરંતુ જીવ છે એ વ્યાપક નથી. એનું ચૈતન્ય વિસર્પી ચૈતન્ય છે, વ્યાપીને રહે છે શરીરમાં. ઘણા મતવાળાઓ એમ કહે છે કે જીવ છે એ શરીર જેવડો છે, પણ એ પણ આપણા વૈદિક સિદ્ધાંતથી વિરુદ્ધ વાત છે. જીવ શરીર જેવડો હોય તો બીજા શરીરમાં કેવી રીતના જાય? એ શક્ય જ નથી. હાથીનો જીવ કીડીમાં કેમ જાય? સમજાય છે? એટલે શરીર જેવડો જીવ નથી. જીવ તો આરાગ્ર માત્ર છે. જે ઘઉંની ડુંડી હોય એની આગળની નોખ હોય, આર હોય, આર એનો 10,000મો ભાગ, એવું એનું પરિમાણ છે. એવડો જીવ. છતાંય બધાને એ ધાંધણિયા ધૂણાવે. ગુજરાતીમાં જેને કહેવામાં આવે છે એટલો અણુ માત્ર, વાડના ટોચના 10,000મા ભાગ જેવડો, છતાં પણ એ ધાંધણિયા ધૂણાવે છે. ત્યાર પછી જીવાત્મા અને જળ જગત બ્રહ્મથી અભિન્ન છે. બંને બ્રહ્મમાંથી જ પ્રગટ થયેલા હોવાથી બ્રહ્મથી અભિન્ન છે. શાસ્ત્રમાં અનેક ઠેકાણે એવું કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ સિવાય બીજું કશું જ છે નહીં. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. તો સર્વ કાંઈ બ્રહ્મરૂપ જ છે. બ્રહ્મ સિવાય બીજું કશું અહીં છે જ નહીં. બ્રહ્મ જ એકમાત્ર તત્વ છે. અહીં જે કંઈ પણ છે તે બ્રહ્મ જ છે. શાસ્ત્રના આવા કથનોને કારણે કેટલાક લોકો ગભરાઈને એવું તારણ કાઢી બેસતા હોય છે કે જ્યારે બ્રહ્મ સિવાય અહીં બીજું કશું જ થઈ જ ન શકતું હોય તો આ વિવિધતાપૂર્ણ જળ જગત તથા અસંખ્ય જીવાત્માઓની આપણને જે અનુભૂતિ થઈ રહી છે તે નિશ્ચિત રૂપથી આપણો ભ્રમ હોવો જોઈએ. તેથી શંકરાચાર્યજીએ જગતને મિથ્યા માની લીધું કે જે બી આ અનુભૂતિ થાય છે એ બધું મિથ્યા. જગત છે એ મિથ્યા છે, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જીવો બ્રહ્મૈવ ના પરે. આવું માની લીધું શંકરાચાર્યજીએ. સમજાણું ને? કે સર્વ કાંઈ બ્રહ્માત્મક છે, સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે. તો ઘણા લોકો કહે કે આવું દેખાતું તો નથી. બધી જળમાં આટલું આપણને વિલક્ષણતા દેખાય છે, જીવો પણ અલગ અલગ આપણને, લોકો ચૈતન્ય સૃષ્ટિ પણ આપણને અલગ અલગ લાગે છે. તો આને કેવી રીતના સમજવું? તો આ વિવિધતાપૂર્ણ જળ જગત અને અસંખ્ય જીવાત્માઓની આપણને જે અનુભૂતિ થઈ રહી છે તે નિશ્ચિત રૂપથી આપણો ભ્રમ હોવો જોઈએ, સ્વપ્નની જેમ. એટલે શંકરાચાર્યજીએ માની લીધું કે હા, સૃષ્ટિ મિથ્યા છે, સ્વપ્નવત છે, ભ્રાંતિ છે. જગતના પ્રકરણમાં
આપણે એ સમજી લીધું કે એટલે સત પ્રકરણમાં આપણે જોઈ ગયા પાછળ સત પ્રકરણમાં આપણે આ પાછળ જોઈ ગયા. જગતના પ્રકરણમાં આપણે સમજી લીધું કે જળ જગત મિથ્યા હોઈ શકતું નથી. એટલે જગત સત્ય જ છે, બ્રહ્માત્મક છે, બ્રહ્મ જેના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે. તે જ પ્રમાણે જીવાત્મા પણ બ્રહ્મનો જ અંશ હોવાથી સત્ય જ છે, એ ભ્રાંતિ નથી ભાઈ. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય કે જળ જગત, જીવાત્મા અને બ્રહ્મ વચ્ચે કેવો સંબંધ હશે? જો બધું એકરૂપ હોય તો એ ભ્રાંતિ નથી, એ સત્ય છે, બ્રહ્માત્મક છે, બ્રહ્મ જેના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે. તો પછી બ્રહ્મનો જગત સાથે કેવો સંબંધ છે? એટલે જળ જગતનો બ્રહ્મ સાથે કેવો સંબંધ છે? જીવાત્માનો બ્રહ્મ સાથે કેવો સંબંધ છે? આવો પ્રશ્ન ઊભો થાય. તો એનો જવાબ આપે છે કે જળ જગત અને જીવાત્મા એ એક જ તત્વ ધારણ કરેલા બે રૂપો છે. સમજાણું ને? તત્વ એક જ છે. જેમ તમે દૂધ હોય તો દૂધમાંથી અલગ અલગ સામગ્રી બનાવી લે ને, તો તત્વ એક જ છે. પણ દૂધની અંદરથી આપણે દૂધ ગરે બનાવી લે, દૂધમાંથી આપણે કાજુ કતરી બનાવી લે, દૂધમાંથી આપણે હમણાં શું હતું ગોળ ગોળ રસમલાઈ. તો જળ જગત અને જીવાત્મામાં તત્વ એક જ છે, પણ એક જ તત્વએ ધારણ કરેલા બે રૂપો છે. સચ્ચિદાનંદ બ્રહ્મ જ્યારે પોતાના ચિદ અને આનંદ ગુણધર્મનો તિરોહિત કરે છે અને કેવળ સત ગુણધર્મને અનેક અંશોના રૂપમાં પ્રગટ કરે છે, ત્યારે બ્રહ્મના તે પ્રગટ સદંશોને જળ જગત કહેવામાં આવે છે. તે જ પ્રમાણે બ્રહ્મ જ્યારે પોતાના આનંદ ગુણધર્મને તિરોહિત કરીને સદઅંશ અને ચિદઅંશ, ચિદ ગુણધર્મને અગણિત અંશોના રૂપમાં પ્રગટ કરે છે, ત્યારે બ્રહ્મના તેવા ચિદ અંશોને જીવાત્મા કે ચૈતન્ય કહેવામાં આવે છે. આમ આપણે સ્પષ્ટ રૂપથી જોઈ શકીએ છીએ કે જેમ સોનામાંથી જો વીંટી, હાર, બંગડી, ઝાંઝર વગેરે અનેક આભૂષણો બનાવવામાં આવે તો વીંટી, હાર કે બંગડીનું તત્વ કાંઈ બદલાઈ જતું નથી ભાઈ. તત્વ એક જ રહે છે, આકારો બદલાય છે, નામ રૂપ જુજવા છે, પણ અંતે તો હેમનું હેમ ભાસે, અંતે તો સોનું છે. તેમજ બ્રહ્મે પોતે જ જળ જગત અને જીવાત્માઓના અનેક રૂપો સ્વેચ્છયા ધારણ કર્યા હોવાથી તત્વ તો એક બ્રહ્મ જ છે, બ્રહ્મ જ રહે છે અને તે એક સ્વાભાવિક તથ્ય છે. તત્વ તો બ્રહ્મ જ છે ભાઈ. આટલી વાત સમજ્યા પછી આપણે હવે સમજી શકીશું કે જેવી રીતના સુવર્ણના બનેલા આભૂષણો સુવર્ણથી ભિન્ન નથી હોતા, તેમ બ્રહ્મથી જ બનેલા બ્રહ્મથી જ બનેલા જગત અને જીવ પણ બ્રહ્મથી ભિન્ન નથી જ. સમજાણું ને? બ્રહ્માત્મક જ છે. જળ સૃષ્ટિ હોય કે જીવ સૃષ્ટિ હોય, બધું બ્રહ્માત્મક છે. બ્રહ્મ સિવાય બીજું કોઈ તત્વ અહીંયા નથી. એનો સંબંધ કેવો છે તો એને હવે સમજાવે છે કે ભેદ સહિષ્ણુ અભેદ સંબંધ છે. જળ, જીવ અને બ્રહ્મ વચ્ચેનો અભેદ સંબંધ એ ભેદનો વિરોધી નથી. અભેદનો અર્થ ભેદનો વિરોધી એવો નહીં કરવો, એમ સમજાણું ને? અભેદ સંબંધ છે. તો અભેદ સંબંધ એ ભેદનો વિરોધી નહીં, ભેદનો વિરોધી નથી. આ સંબંધ એવો વિલક્ષણ છે કે જે પોતાની અંદર જ જગત અને જીવના ભેદને સમાવી શકે છે. આવો આ ભેદ છે કે
પોતાની અંદર જ આ જગતને અને જીવના ભેદને સમાવી શકે છે. આથી જ આ અભેદ અદ્વૈતને ભેદ સહિષ્ણુ અભેદ કહેવામાં આવે છે. આપણે ત્યાં જગત અને બ્રહ્મ વચ્ચેનો સંબંધ, જીવ અને બ્રહ્મ વચ્ચેનો સંબંધ કયા પ્રકારનો છે? ભેદ સહિષ્ણુ અભેદ સંબંધ છે. સમજાણો ને? ભેદ સહિષ્ણુ અભેદ. હા, જીવનો બ્રહ્મ સાથે સંબંધ, જળનો બ્રહ્મ સાથે સંબંધ કયા પ્રકારનો છે? તો ભેદ સહિષ્ણુ અભેદ અથવા તો તાદાત્મ્ય સંબંધ. એટલે એટલો બધો ભેદ પણ નહીં અને એટલો અભેદ પણ નહીં. એમ સહી શકાય એવો ભેદ. સહી શકાય એવો ભેદ. જેમ સમુદ્ર અને મોજામાં કેવો ભેદ છે? સહી શકાય એવો ભેદ છે ને. ભેદ સહિષ્ણુ અભેદ. તો જેમ સમુદ્ર અને મોજા વચ્ચે કેવો સંબંધ છે? ભેદ સહિષ્ણુ અભેદ. એટલે ભેદય છે અને એવો ભેદ નથી કે મોજા આમ ક્યાંય રખડતા હોય સમુદ્ર અહીંયા હોય, એવો ભેદ નથી. સમુદ્રની અંદર જ મોજાઓ ઉછળે છે, સમુદ્રમાં જ વિલય થઈ જાય છે. તો જુઓ, ભેદ પણ છે અને અભેદ પણ છે. સમુદ્ર સાથે એટલા ક્લોઝ નથી કે મોજા અલગ જ ન દેખાય, અથવા તો એટલા અલગ નથી કે સમુદ્ર અહીંયા હોય ને મોજા આમ ક્યાંક જુનાગઢમાં હોય ને સમુદ્ર વેરાવળ હોય, એવું હોય? એવો ભેદ નથી. એટલે ભેદ સહિષ્ણુ અભેદ, આપણે ત્યાં એને તાદાત્મ્ય સંબંધ કહેવામાં આવે છે. ભેદ સહિષ્ણુ અભેદ તાદાત્મ્ય સંબંધ. ભેદ સહિષ્ણુ અભેદને જ તાદાત્મ્ય પણ કહેવામાં આવે છે. સમજાણું ને? તાદાત્મ્ય સંબંધ છે. જળ જગતનો બ્રહ્મની સાથે તાદાત્મ્ય સંબંધ છે. જીવ જગત જે છે, જીવ સૃષ્ટિ, એનો બ્રહ્મની સાથે તાદાત્મ્ય સંબંધ છે. સમુદ્ર તટની વિવિધ દિશાઓ ભણી ધસમસતા નાના મોટા અનેક વિધિ મોજા તત્વદ્રષ્ટિથી જોતા તો સમુદ્ર જ હોય છે. તત્વદ્રષ્ટિએ જોઈએ તો સમુદ્ર જ છે બધો. પરંતુ જો તેઓના આકાર પ્રકારની ભેદ દ્રષ્ટિથી જોવા હોય તો સમુદ્રથી અલગ પણ એના જે મોજાઓ છે તેઓને જોઈ શકાય છે. સમજાય છે વાત? ભેદ દ્રષ્ટિથી જોવું હોય તો સમુદ્ર અને એના મોજાઓ, આ રીતના આપણે એના વચ્ચેનો અત્યંત ભેદ હોય છે. એટલે એનો સંબંધ કેવો છે કે ન તો અત્યંત ભેદ છે અને ન તો અત્યંત અભેદ છે. તો આ કારણને લીધે જ સમુદ્ર અને એના મોજા વચ્ચે કેવો સંબંધ છે કે ન તો અત્યંત ભેદ છે. એટલે એવો અત્યંત ભેદ નથી કે સમુદ્ર અલગ અને મોજા અલગ, અને ન તો અત્યંત અભેદ કે એની અંદર ક્લોઝ એવા થઈ ગયા કે દેખાય જ નહીં, એવો પણ સંબંધ નથી. દેખાઈ પણ રહ્યા છે અલગ આપણને સમુદ્રથી, મોજાઓ અલગ દેખાઈ રહ્યા છે. તો અત્યંત અભેદ છે. એટલે ન તો અત્યંત ભેદ છે અને ન તો અત્યંત અભેદ છે. સમજાણું ને? એને તાદાત્મ્ય સંબંધ કહેવાય, અથવા તો એને ભેદ સહિષ્ણુ અભેદ કહેવાય. ઘણા આચાર્યોએ જગતને ભેદ માન્યો છે. માધવાચાર્ય છે તો એનો દ્વૈતવાદ છે કે જગત અલગ છે, બ્રહ્મ અલગ છે. બ્રહ્મ કોઈ દી જગતરૂપ થાય જ નહીં. કારણ કે જગતમાં તો બધા સુખી ને દુઃખી છે, તો શું બ્રહ્મ કાંઈ થોડા સુખી ને દુઃખી છે? સમજાઈશ ને? જગતમાં તો કોઈને માથું દુખે ને કોઈના પગ દુખે ને કોઈની કમર દુખે ને, તો હું બ્રહ્મની કમર દુખે? એટલે એમ માને છે કે ભાઈ બધું ભેદ છે, ડ્યુઆલિટી અલગ છે. બ્રહ્મ અલગ છે ને જગત અલગ છે, બ્રહ્મ અલગ છે ને જીવ અલગ છે. આપણા મહાપ્રભુજી, આપણો વેદ, આપણું ભાગવત ગીતા, બ્રહ્મસૂત્ર એમ નથી માનતું. એમ માને છે કે તાદાત્મ્ય સંબંધ છે, ભેદ સહિષ્ણુ અભેદ સંબંધ છે.
સમજાણું ને? કોઈ વિશિષ્ટાદ્વૈત માને છે, કોઈ દ્વૈતાદ્વૈત માને છે, કોઈ દ્વૈત માને છે. આપણે ત્યાં શુદ્ધ અદ્વૈત માનીએ છીએ કે સર્વકાય બ્રહ્માત્મક છે, બ્રહ્મમાંથી છૂટું પડેલું છે, બ્રહ્મના અંશરૂપ છે, બ્રહ્મ જેના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે અને બ્રહ્મ અને જગત વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે. બ્રહ્મ અને જીવ વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે, ભેદ સહિષ્ણુ અભેદ સંબંધ છે. સમજાણું ને? એટલો ભેદ પણ નહીં અને એટલો અભેદ પણ નહીં. એટલે ન તો અત્યંત ભેદ છે અને ન તો અત્યંત અભેદ છે. અત્યંત અભેદ હોય તો બ્રહ્મમાંથી કોઈ છૂટું જ ન પડે, અને અત્યંત ભેદ હોય તો પછી બ્રહ્મ અલગ ને જગત અલગ એવું થઈ જશે. પણ આપણે ત્યાં તો બ્રહ્મ જેના અભિનિમિત્તો ઉપાદાન કારણ છે, તેથી ભેદ સહિષ્ણુ અભેદ એવો રિલેશન છે. તે જ પ્રકારે જડ જીવાત્મક જગત અને બ્રહ્મ વચ્ચે પણ સમુદ્ર અને એના મોજા જેવો રિલેશન છે. સમુદ્ર અને મોજા અથવા તો તાદાત્મ્ય સંબંધ હોય છે. ન તો અત્યંત ભેદ છે કે ન તો અત્યંત અભેદ છે. સમજાણું ને? એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે ભાઈ યથા જલમ તથા સર્વમ, યથા શક્યા તથા બૃહત, યથા દેવી તથા કૃષ્ણમ તત્રાપ્યે તદિહોચ્યતે. તો આ જગતની અંદર બ્રહ્મને કૃષ્ણને ક્યાંથી લઈ આવો? જો બ્રહ્માત્મક ન હોય, ભેદ સહિષ્ણુ અભેદ સંબંધ ન હોય તો કૃષ્ણને ક્યાંથી લઈ આવવા સેવા કરવા માટે? તમે સેવા કરશો કોની? જો જગત બ્રહ્માત્મક ન હોય તો કૃષ્ણ આવશે ક્યાંથી આ જગતમાં? એટલે બ્રહ્મવાદનું જ્ઞાન જો ન હોય તો તૃતીય સ્કંદમાં આવે છે કે ભાઈ જે બ્રહ્મને મૂર્તિમાં જ કન્ફાઇન માને છે એનું ભજન ભસ્મ હોમ તુલ્ય છે. જે બ્રહ્મને મૂર્તિની અંદર જે કન્ફાઇન માને છે, સીમિત માને છે, એનું ભજન તો ભસ્મ હોમ તુલ્ય થઈ જાય છે. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર વિધિતા. બ્રહ્મવાદને સમજીને પછી કૃષ્ણની અંદર બુદ્ધિનું સ્થાપન કરવું જોઈએ. બ્રહ્મવાદને સમજીએ નહીં તો આપણને એવું લાગે કે ઓહો, જો ઠાકોરજી તો હવેલીમાં જ કેદ છે, એના વોલ્ટેજ ઓછા થઈ ગયા, આપણે ત્યાં પૂગ્યો હતા. આવું થાય કઈ? આ મૂર્ખતા છે. બ્રહ્મવાદને સમજતા નથી. હવે જુઓ, તાદાત્મ્ય, ભેદ સહિષ્ણુ અભેદ કહો કે તાદાત્મ્ય કહો, બંને પર્યાયવાચી શબ્દો છે. સમજીશ ને? જેમ રસમલાઈ સમજી લ્યો. ચાલો, રસમલાઈ કોને ભાવે એને આ સમજાઈ જશે. બહુ ભાવે. તો રસમલાઈની અંદર જો ભેદ સહિષ્ણુ અભેદ છે ને, કે દૂધમાંથી એના છેના બને, દૂધને ફાડીને એના છેના બનાવવામાં આવે ગોળ ગોળ, પછી એને તરાવવામાં આવે, દૂધમાં તરાવવામાં આવે, પછી એની અંદર પાછું અંતઃ પ્રવિષ્ટ દૂધ અંદર ઘૂસે, અને અંદર એ દૂધ ઘૂસેલું છે, બહારથી જે બનેલા છેના પણ દૂધના છે, ને પાછું દૂધ ઉપર તરે. તો અંદર બહાર બધી જગ્યાએ દૂધ જ છે એમ. તો હવે છેનાનો દૂધ સાથે કેવો રિલેશન છે? એ કઈ અત્યંત ભેદ છે કે છેના અલગ? એ શું કહેવાય એને? ગોળ ગોળ હે? પનીરના ગોળા કયો કે જી કહેતા હોય, સમજી જાઓ કે દૂધ સાથે એટલા મિક્સ નથી હોતા કે નકરું દૂધ જ બની જાય. દૂધથી પાછા અલગ તરતા આપણને દેખાય છે. તો એ જે રિલેશન છે ને રસમલાઈમાં, એ ભેદ સહિષ્ણુ અભેદ રિલેશન છે, તાદાત્મ્ય સંબંધ છે. કે જો દૂધથી અલગ છે, દૂધમાંથી નહીં બનેલા છે, પાછા દૂધમાં તરી રહ્યા છે, અને દૂધથી અલગ દેખાઈ રહ્યા છે. આ તાદાત્મ્ય સંબંધ કહેવાય. સમુદ્ર અને મોજાનું દ્રષ્ટાંત હજી તમને ન સમજાતું હોય તો રસમલાઈ સમજી જાઓ, તો આ સમજમાં તરત જ આવી જશે કે
ઈ છેના અને દૂધનો સંબંધ કેવો છે? તાદાત્મ્ય સંબંધ છે. ભેદ સહિષ્ણુ અભેદ એવો સંબંધ છે. એટલે અત્યંત ભેદ પણ નહીં અને અત્યંત અભેદ પણ નહીં, એવો રિલેશન છે. એટલે રસમલાઈ યાદ રાખજો તો ભેદ સહિષ્ણુ અભેદ અને તાદાત્મ્ય સંબંધ સમજાઈ જશે. રસમલાઈ યાદ રહેશે તો આ જગત અને બ્રહ્મ વચ્ચે, જીવ અને બ્રહ્મ વચ્ચેનો જે સંબંધ છે એ સમજમાં આવશે. તો તાદાત્મ્ય એટલે બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે. આથી પોતે એકમેવ અદ્વિતીય હોવા છતાં પણ, જો પોતે તો એક જ છે, બ્રહ્મ અદ્વિતીય છે, બીજું તો કાંઈ છે જ નહીં, બ્રહ્મ જ છે સર્વ કાંઈ. તો એકમેવ અદ્વિતીય હોવા છતાંય લીલાર્થે પ્રગટ કરેલા જળ જીવોના દ્વૈતને, સમજો, લીલા કરવા માટે આ જળ જગત અને જીવ જગતને પ્રગટ કરે છે. લીલાર્થો એકમેવ અદ્વિતીય બ્રહ્મ, એકમેવ અદ્વિતીય બ્રહ્મ લીલા કરવા માટે લીલાર્થે પ્રગટ કરેલા જળ જીવોના દ્વૈતને સમુદ્ર જેમ મોજાની અનેકતાને પોતાની અંદર સમાવી લેતો હોય છે. જુઓ, સમુદ્રમાં અનેક મોજાઓ ઉછળે છે, પરંતુ બધા મોજાઓ પાછા સમુદ્રમાં સમાઈ જાય છે. તો બધા મોજાઓને સમુદ્ર પોતાની અંદર સમાવી લેતો હોય છે. તેવી જ રીતના પોતાની અંદર સમાવી લે છે. એકમેવ અદ્વિતીય બ્રહ્મ લીલાર્થે પ્રગટ કરેલા જડ જીવોના દ્વૈતને સમુદ્ર જેમ મોજાની અનેકતાને પોતાની અંદર સમાવી લે છે. એવી જ રીતના આ દ્વૈતને, જડ જીવોના દ્વૈતને બ્રહ્મ પોતાની અંદર સમાવી લે છે. આથી જ જડ જીવાત્મક જગત અને બ્રહ્મ વચ્ચેના સંબંધને આપણે ત્યાં વૈદિક સિદ્ધાંતમાં ભેદ સહિષ્ણુ અભેદ અથવા તો તાદાત્મ્ય સંબંધ કહેવામાં આવે છે. સમજાણું ને? ભેદ સહિષ્ણુ અભેદ અથવા તો તાદાત્મ્ય સંબંધ કહેવામાં આવે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? સમજાણું બધાને? તાદાત્મ્ય સંબંધ, ભેદ સહિષ્ણુ અભેદ સંબંધ. એમ સોના અને ઘરેણું એનો પણ તાદાત્મ્ય સંબંધ જ છે કે ભાઈ ભેદ દેખાય છે અને અભેદ પણ છે. ભેદ સહિષ્ણુ અભેદ છે. હવે જીવ બધાની અંદર આવા બ્રહ્માત્મક હોવા છતાં પણ એ કેમ દુઃખી છે? એ જીવ જે છે એની અંદર બધા સડભાવ વિકાર આવે છે. તો એમાં આનંદાંશનો તિરોભાવ થવાના કારણે જે એનું પરિણામ આવે છે એનું વર્ણન હવે કરે છે કે જગતમાં બ્રહ્મના ચિદ અને આનંદાંશ આમ બે ગુણધર્મો તિરોહિત હોય છે. જીવાત્મામાં જ્યારે બ્રહ્મનો કેવલ આનંદાંશ તિરોહિત હોય છે. બ્રહ્મમાંથી જ્યારે અંશરૂપ જીવાત્માઓ પ્રગટ થાય છે ત્યારે એમાં સદ અને ચિદ ગુણધર્મોની સાથે સાથે બ્રહ્મનો આનંદ ગુણધર્મ પણ એવી જ રીતના પ્રગટ થતો હોય છે કે જેવી રીતના અગ્નિમાંથી તણખલા નીકળતા હોય છે અને એ અગ્નિઆત્મક હોય એમ. જેમ એ તણખલાઓમાં થોડો સમય સુધી અગ્નિ પ્રગટ હોય છે તેમજ આનંદ પ્રગટ હોવાથી જ ત્યારે જીવાત્મામાં ભગવાનના ઐશ્વર્યાદિ અલૌકિક ગુણોના અંશરૂપ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય ગુણો પ્રગટ રહેતા હોય છે થોડો સમય છૂટો પડે ત્યાં સુધી. પછી અવિદ્યા લાગે, પછી આ તિરોહિત થઈ જાય છે. એટલે જેમ અગ્નિમાંથી તણખલાઓ છૂટા પડે
પછી પેલા અજ્ઞાત્મક હોય, થોડોક સમય એ પ્રજ્વલિત રહે, પછી ઠરી જાય. એમ આપણે બધા ઠરી ગયા, પછી બ્રહ્મ એમનો અંશ એમાંથી તિરોહિત થઈ ગયો, એટલે ઠરીને ઠીકરું થઈ ગયા, એટલે આનંદાંશ રહિત થઈ ગયા. ઠરી ગયા મતલબ કે આનંદાંશ એમાંથી તિરોહિત થઈ ગયો. ત્યાર પછી ભગવદ ઈચ્છાથી જીવાત્મામાં આનંદાંશ તિરોહિત થયો, એટલે કે અપ્રગટ થઈ જાય છે લીલાર્થો લીલા કરવા માટે. એ પછી કોઈ પણ જીવ હોય, પ્રવાહી હોય કે મર્યાદા હોય કે પુષ્ટિ જીવ હોય, પ્રક્રિયા તો આ જ હોય બધામાં. આનંદના તિરોધાન થતાની સાથે જ બ્રહ્મના જે ઐશ્વર્યાદિ ગુણો છે એ ભગવદ્ ગુણોના અંશરૂપ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એ 6 ગુણો પણ જીવાત્મામાં તિરોહિત થઈ જાય છે. અને આ બ્રહ્માંશ રૂપ ચિદંશને જ્યારે એના આનંદાંશ તિરોહિત થઈ જાય છે ત્યારે એને જીવ કહેવામાં આવે છે. ત્યારે જીવ શબ્દથી ઓળખવામાં આવે કે આ જીવ. સમજમાં આવ્યું? જ્યારે એની અંદર બ્રહ્મના અંશભૂત ઐશ્વર્યાદિ ગુણો તિરોહિત થાય ત્યારે એને જીવ શબ્દથી ઓળખવામાં આવે છે. ત્યાં સુધી એની પહેલાં તો એ બ્રહ્મ રૂપ જ હતો, એની પહેલાં તો એ બ્રહ્માત્મક જ કહેવાતો, પણ એ અલગ પડ્યો ને, છૂટો પડ્યો, એના આનંદાંશ એમાંથી તિરોહિત થયો, પછી એને જીવ શબ્દથી ઓળખવામાં આવે છે. ઐશ્વર્યાદિ ગુણોના તિરોહિત થવાથી જીવ ઉપર અનેક વિપરીત અસરો પડે છે. અને કયા ગુણના તિરોધાનથી જીવ ઉપર કેવી અસર પડે છે તે હવે આપણે જોઈએ કે બ્રહ્મના ઐશ્વર્યાદિ ગુણો તિરોહિત થયા તો કયા ગુણનો તિરોહિત થવાથી જીવમાં કેવી વિપરીત અસર પડી એનું વર્ણન સમજાવે છે. કે બ્રહ્મનો જે ઐશ્વર્ય ગુણ છે એનું લક્ષણ શું? સ્વાતંત્ર્ય. ઐશ્વર્ય એટલે સ્વાતંત્ર્ય, જે સ્વતંત્ર છે, ક્યાંય પણ ઐશ્વર્યને કારણે આવતું હોય છે. કોઈ પણ જગ્યાએ તમે જુઓ ઐશ્વર્ય હોય તો એને કારણે એનું સ્વાતંત્ર્ય આવે. જેમ આપણામાં ઐશ્વર્ય છે, પશુઓમાં ઐશ્વર્ય નથી, એટલે પશુઓ બિચારા આપણે વશ રહે. આપણે કોઈ કલેક્ટરને કે એની ઉપર રાજ્યને કે એની ઉપર પીએમને આપણે એને વશ છે, તો આપણા કરતાં એનામાં ઐશ્વર્ય વધારે છે, કારણ કે એ આપણા કરતાં વધારે સ્વતંત્ર છે. આપણામાં એટલું સ્વાતંત્ર્ય નથી. તો જુઓ, સ્વાતંત્ર્ય ઐશ્વર્યને કારણે આવે. સમજાય છે ને? સ્વતંત્રતા જે છે ઐશ્વર્યને કારણે આવે. જેમ ઈશ્વર સૃષ્ટિનું નિયમન કરે છે, તેમ ઐશ્વર્યવાન વ્યક્તિમાં પણ બીજાનું નિયમન કરવાની શક્તિ હોય છે. જેની પાસે ઐશ્વર્ય હોય એ બીજાનું નિયમન કરે. સમજે ને? સાસુમાં ઐશ્વર્ય હોય તો બિચારી વહુનું નિયમન કરે. વહુમાં ઐશ્વર્ય આવે, અત્યારે જમાનો બદલાઈ ગયો, તો બધાય નિયમન કરે. પતિનું નિયમન કરે ને સાસુનું નિયમન કરે ને જેટલા હોય એટલાને બધાય નિયમન કરે. બધાને બેસી જવું પડે. બોલો, તો વહુનું ઐશ્વર્ય ચાલે અમારા ઘરમાં, તો એનું સ્વાતંત્ર્ય છે ને, કે નહીતર વહી જઈશ તો શું કરું બાપા? એટલે એનું ઐશ્વર્ય ચાલવા માંડ્યું હવે. છે ને? સ્વાતંત્ર્ય નથી લાગતું તમને? બોલો. ચલો, તેમ ઐશ્વર્યવાન વ્યક્તિમાં પણ બીજાનું નિયમન કરવાની શક્તિ હોય છે. ઐશ્વર્યનું તિરોધાનથી જીવ છે બિચારો દીન બની જાય છે, દીનહીન બની જાય. અને દીન લોકો સ્વાભાવિક રીતે જ પરાધીન અને સાપેક્ષ હોય છે. એટલે બીજાની અપેક્ષા રાખવાવાળા હોય છે, પરાધીન હોય છે. ઐશ્વર્ય ન હોય તો, એટલે દરિદ્ર હોય એના કરતાં જે ધનવાન હોય એનું ઐશ્વર્ય વધારે હોય, બોલો પરાધીન હોય, સાપેક્ષ હોય. તો ઐશ્વર્યના તિરોધાનથી જીવમાં પણ દીનતા કે પરાધીનતા જેવા ગુણો આવી જતા હોય છે. એવી રીતના બધા જીવોની વાત છે અહીંયા તો.
કે બધા જીવો છે ભગવાનના ઐશ્વર્ય ગુણનો તિરોધાન થવાથી બધા ગુણો પરાધીન છે. ગમે એટલું સામર્થ્ય હોય પણ કામ ન આવે. સમજાય ને? બ્રહ્મના સામર્થ્યની સામે દુનિયાના જીવોનું કોઈ પણ સામર્થ્ય કામ આવતું નથી. એના પૈસાનું સામર્થ્ય કામ ન આવે. ફ્લડ આવે ને તણાઈ જાય કોણ, કેવી રીતના એનું સામર્થ્ય કામ આવે? કોરોના આવે તોય કામ ન આવે, મરી જાય બિચારો. પૈસા હોય તોય ન બચાવી શકે. હા, તો બ્રહ્મનું જે ઐશ્વર્ય છે એની સામે કોનું ઐશ્વર્ય કામ આવે? કોઈનું ન આવે. એટલે બધા પરાધીન છે, બધા દિનહીન છે બ્રહ્મના ઐશ્વર્ય સામે. સમજાય ને વાત? અને એ ઐશ્વર્ય તિરોધાન થવાથી જીવ બિચાકડો બની ગયો, પરાધીન બની ગયો. પછી બ્રહ્મનું વીર્યનું તિરોધાન થવાથી એની અંદર શું ઇફેક્ટ આવી જીવમાં એનું વર્ણન કરે છે કે વીર્ય એટલે પરાક્રમ. વીર્યવાન વ્યક્તિ છે એ શક્તિશાળી કે સમર્થ હોય છે. એની પાસે વીર્ય હોય, પરાક્રમ હોય, શક્તિશાળી કે સમર્થ હોય છે. વીર્યના તિરોધાનથી જીવ તે જ રીતે અસમર્થ અને ભીરું એટલે બીકણ બની જાય છે. અસમર્થ બની જતો હોય, ભીરું બની જતો હોય છે. કે જે રીતના બલહીન થવાથી મનુષ્ય ભીરું બની જતો હોય છે. ભીરું મનુષ્ય શત્રુઓથી પોતાના પ્રાણ કોઈ પણ ભોગે બચાવવા માટે જ્યાં ત્યાં ફાંફા મારતો હોય છે. એવી જ રીતના વીર્ય રહિત થવાથી લૌકિક પારલૌકિક અનેક ભયોથી ગ્રસ્ત જીવ પોતાના ભયને દૂર કરવાના ઉપાય માત્રમાં જ અટવાઈ જતો હોય છે કે આ ભય કેમ દૂર થાય. સમજે? એ ગ્રહની વીંટીયું પહેરે 10 આંગળામાં, કારણ કે ભય છે ને મોતનો. તો ભયગ્રસ્ત જીવ પોતાના ભયને દૂર કરવાના ઉપાયો કરતો હોય છે, કારણ કે વીર્ય વિહીન છે, વીર્ય એનું નથી. એટલે સમજમાં આવ્યું ને? અર્જુન પાસે વીર્ય હતું, પરાક્રમ હતું, તો આખું કુરુક્ષેત્રને જીતી ગયા. અને જ્યારે ઠાકોરજી પધારી ગયા અને પછી બધે પટરાણીઓને લઈને આવતા હતા ઇન્દ્રપ્રસ્થ, તો વચ્ચે ઓલા ભીલ લોકોએ પરાજિત કરી દીધા. વીર્ય ક્યાં ગયું? બધું ભગવાન જ લેતા ગયા. એનું બધું વીર્ય ભગવાન જ હરતા ગયા. હા, ભગવાનના કારણે હતું એની અંદર એવું પરાક્રમ કે મોટા મોટા ભીષ્મ જેવાને, દ્રોણ જેવાને પરાસ્ત કરી દીધા. અને ભગવાન પધારી ગયા. પછી એને ખબર પડી કે ઓહો, આ બધું વીર્ય તો ભગવાનના કારણે હતું. સામાન્ય લોકોએ એને પરાજિત કરી દીધા. તો વીર્ય વિહીન માણસ છે એ ભયભીત બની જતા હોય છે. ભયને દૂર કરવા માટે ફાંફા મારતા હોય છે. સમજાણું ને? વીર્ય અને ઐશ્વર્ય બંને તિરોહિત થઈ ગયા આપણામાં. પછી યશ એટલે આંશિક છે, થોડા થોડા છે, પણ બ્રહ્મના વીર્ય સામે આપણા વીર્યની શું વિસાત, કે બ્રહ્મના ઐશ્વર્ય સામે આપણું ઐશ્વર્ય શું? એમ આપણામાં આંશિક છે, ક્ષુદ્ર ઐશ્વર્ય છે કે ઘરવાળાને બેસાડી દઈએ એક બાજુ, એટલું ઐશ્વર્ય, એટલું છે કે છોકરાઓને બેસાડી દે, ઘરવાળો ન માને છોકરા ઉપર ચાલ આવીએ આપણે આપણું વીર્ય. હા, થાય ને એવું આંશિક હોય બધાની અંદર. હા, કારણ કે બ્રહ્મના અંશ તો છીએ ને, તો અંશ હોવાના કારણે આંશિક ઐશ્વર્યાદિ ગુણો આપણામાં રહેલા હોય છે. ક્ષુદ્ર ઐશ્વર્ય વીર્ય. પછી યશ, શ્રેષ્ઠ વ્યક્તિ છે યશસ્વી હોય છે. જે મહાન હોય, જે શ્રેષ્ઠ હોય, એનો યશ ફેલાયેલો હોય. તે વ્યક્તિ બીજા સાધારણ માણસો માટે આદર્શ બની જાય છે કે જો આ યશવાન વ્યક્તિ જે છે એ સાધારણ લોકોને માટે રોલ મોડેલ બની જાય, કે એનું એ દ્રષ્ટાંત આપે કે જુઓ આ માણસને, જુઓ તમે શિવાજીને જુઓ, સુભાષચંદ્ર બોઝને જુઓ, તો એનો યશ ફેલાયેલો હોય ને આપણા જે બધા
શહીદ થઈ ગયા, તો એનું એક્ઝામ્પલ આપતા હોય તો વ્યક્તિ બીજા સાધારણ માણસો માટે આદર્શ બની જતા હોય છે. યશના તિરોધાનથી જીવમાં અનેક પ્રકારની હીનતા ભરાઈ જાય છે. દાખલા તરીકે કર્ણ, તો કર્ણ પાસે અનેક પ્રકારની શક્તિઓ હતી, બહાદુર અને અત્યંત ઉદાર પણ હતો. વળી એનો જન્મ સૂર્યદેવની કૃપાથી પાંડવોની માતા કુંતીના ગર્ભથી થયો હતો. સૌ પાંડવ ભાઈઓ કરતા એ મોટા હતા કર્ણ. એમ છતાં પણ એનું લાલન પાલન રાધા નામની એક દાસી દ્વારા થયું હોવાથી એ લઘુતા ગ્રંથિના ભાવથી ભરેલા એ પોતાને તે રાધાનો પુત્ર સમજતો હતો. જુઓ, એનો યશ બધો મટી ગયો ને, ખતમ થઈ ગયો. સામર્થ્ય છે, બધી વાત સાચી એની પાસે, બહાદુરી છે, ઉદારી છે, બધું સાચું, પણ એને જે ગિલ્ટી ફીલ છે ને કે રાધા દાસીનો હું પુત્ર છું, તો એવી લઘુતા ગ્રંથિના ભાવથી ભરેલો એ પોતાને રાધાનો પુત્ર સમજતો હતો. દાસી પુત્ર હોવાથી હીન ભાવનાને કારણે તેને બધો યશ નષ્ટ થઈ ગયો. સમજો, હીન ભાવના એનામાં ઘર કરી ગઈ. હીન ભાવનાને કારણે એનો યશ નષ્ટ થઈ ગયો ને, કે મત્સ્ય વેધની અંદર પણ કર્ણ ગયો હતો, દ્રૌપદીએ ના પાડી દીધી, ખત્રી નથી આની, આ કદાચ કરશે મત્સ્ય વેધ તોય નહીં પરણું, બેસી જવું પડ્યું. સમજમાં આવ્યું ને? એનો બધો યશ મટિયામેટ થઈ ગયો. બધી વાત સાચી કે બહાદુર હતો, શક્તિશાળી હતો, સૂર્યપુત્ર હતો, અત્યંત ઉદાર હતો, પણ રાધાદાસી એને તો એવી ભ્રાંતિ હતી ને, એને ક્યાં ખબર હતી કે હું સૂર્યનો પુત્ર છું. એ તો કુંતીજીએ જ્યારે બધું ફોડ પાડી ત્યાં ખબર પડી, બાકી તો કોઈને ખબર જ નહોતી કે આ સૂર્યપુત્ર છે, કુંતીજીનો પુત્ર છે. પણ દાસી એનો ઉછેર કર્યો એટલે એવી લઘુતા ગ્રંથિથી પીડાતો હતો. એવા હીન ભાવને કારણે એનો બધો યશ નષ્ટ થઈ ગયો. એના બધા શ્રેષ્ઠ આદર્શો મૂલ્યહીન બની ગયા અને તે અધર્મનો પક્ષપાતી બની ગયો. સમજો, દુર્યોધનનો ફ્રેન્ડ બની ગયો, અધર્મનો પક્ષપાતી બની ગયો. જેવી રીતના વાઘના બચ્ચાને ઉછેર જો ઘેટાઓના ટોળામાં થાય તો વાઘનું બચ્ચું પણ ઘેટાઓની માફક બે કરતું થઈ જાય, ઘાસ ખાતું થઈ જાય. આમ હીનતા છે એની. આવી હીનતા શ્રી વિહીનતા છે. હીન વ્યક્તિ છે એ આત્મવિશ્વાસથી રહિત હોવાથી આસપાસના લોકો જેવું કરતા હોય એવું એનું અનુકરણ કરવામાં જ એ પોતાનું શ્રેય માની લેતો હોય. આસપાસને પોતાની અંદર એવી કોઈ નિર્ણય શક્તિ ન હોય. આજુબાજુ જેમ ગાડરીયો પ્રવાહ હોય એમ એ બધા એની પાછળ ચાલે, એમ એવી રીતના અનુકરણ કરવા લાગી જાય. સમજાણું ને? અનુકરણ કરવામાં જ એ પોતાનું શ્રેય માની લેતો હોય છે. યશો વિહીન જીવ પણ અનુકરણ કરનારો થઈ જાય છે. એ પછી દુર્યોધન કે એમ કરતો હતો, અનુકરણ કરનારો થઈ ગયો ને એનું. યશ વિહીન માણસ જે છે બીજા ઉપર ડિપેન્ડન્ટ થઈ જતો હોય છે. એમ આપણો યશ તિરોહિત થઈ ગયો એટલે આપણે પણ એવા લઘુતા ગ્રંથિથી ગાડરિયા પ્રવાહની જેમ બીજા કરે એમ આપણે કરવા લાગી ગયા. સમજ્યા ને? યશો વિહીન હોવાના કારણે આપણે જે બ્રહ્મના અંશ છીએ, બ્રહ્માત્મક છીએ અને બ્રહ્મમાંથી છૂટા પડેલા છીએ, આવું જ્ઞાન આપણે ભૂલી ગયા આપણું યશનું. એટલે યશ તિરોહિત થઈ ગયો આપણામાં. પછી શ્રી, તો શ્રી એટલે શોભા અથવા તો સૌંદર્ય અથવા તો સંપત્તિ અથવા તો સત્કર્મ વગેરે. શ્રીના ઘણા બધા અર્થો થાય છે. શોભા થાય, સૌંદર્ય થાય, સંપત્તિ થાય, સત્કર્મ થાય વગેરે. બ્રહ્મનું સૌંદર્ય તેની વ્યાપકતા છે. જુઓ, બ્રહ્મનું સૌંદર્ય શું છે ભાઈ? એની શોભા શું છે? એની વ્યાપકતામાં છે. શ્રીના અને બ્રહ્મ જે છે એ બ્રહ્મ છે, સર્વસમર્થ છે. બ્રહ્મનું સૌંદર્ય તેની વ્યાપકતામાં છે. શ્રીના તિરોધાનથી જીવ સૂક્ષ્મ સ્થૂલ દેહના આવરણ વડે ઘેરાઈ જાય છે.
શ્રીના તિરોધાનથી એમાં વ્યાપકતા દૂર થઈને એ સૂક્ષ્મ અણુ બની ગયો ને, અને સ્થૂલ દેહના આવરણવાળો થયો જીવ. સ્થૂલ દેહ લાગુ પડ્યો આપણને. આ સ્થૂલ એટલે જે આપણને આંખથી દેખાય એને સ્થૂલ દેહ કહેવાય, અને સૂક્ષ્મ દેહ એટલે જેને આપણે આંખોથી જોઈ ન શકાય, પરંતુ એ સૂક્ષ્મ ઇન્દ્રિયો 11 ઇન્દ્રિયો અને 5 તન્માત્રા, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એનાથી એ સૂક્ષ્મ દેહ બને છે, જેને આપણે લિંગ દેહ કહીએ, જે આપણે આંખોથી જોઈ ન શકીએ. આપણો સ્થૂલ દેહ બળી જાય પણ સૂક્ષ્મ દેહ ન બળે. સમજાણું ને? તો આપણી અંદર સૂક્ષ્મતા, આપણે જે અણુ બની ગયા, બ્રહ્મ તો વ્યાપક છે, વ્યાપકની અંદર શોભા છે, અણુમાં કઈ શોભા નથી. યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પ સુખમ અસ્તિ. અલ્પમાં સુખ નથી, ભૂમામાં સુખ છે. તો વ્યાપકતા જે છે એ બ્રહ્મની શોભા છે. જીવ છે એની ઓપોઝિટ ગુણવાળો છે. કયા? સૂક્ષ્મ જીવ છે, અણુ છે, સૂક્ષ્મ સ્થૂલ દેહના આવરણો વડે ઘેરાઈ જાય છે. દેહના સંબંધથી તેને ષડભાવ વિકાર લાગુ પડે છે. ષડભાવ વિકાર કયા? તો કે જન્મ, અસ્તિત્વ, વિકાસ, વિપરિણામ, અપક્ષય અને મૃત્યુ. આમ 6 ભાવ વિકારમાંથી પસાર થવું પડે છે. એટલે જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને નશ્યતે. એટલે જન્મે છે, એનું અસ્તિત્વ છે, પછી વિકાસ થાય છે, વધે છે, પછી એમાં ફેરફાર થાય, કિશોર અવસ્થામાંથી યુવા અવસ્થા આવે, યુવા અવસ્થામાંથી પછી ધીરે ધીરે અપક્ષય એટલે ક્ષીણ થવું, અપક્ષય એટલે ક્ષીણ થવું, પછી 60 ઉપર ક્ષીણ થવાની વાત આવે. ધીરે ધીરે પછી કાનમાં રૂમાલ બાંધવો પડે, પછી આપણે હાલી ન હગીએ, હાય ને, એ અપક્ષી. પછી ત્વચાની અંદર કળેચલી પડવા લાગે, બધા અંગો છે ડેમેજ થવા લાગે, એ અપક્ષીતા. અને પછી છેલ્લે જ્યાં બધા જાય ત્યાં મૃત્યુ. આવા ષડભાવ વિકાર લાગુ પડી ગયા, કેમ કે આપણે શ્રી વિહીન થઈ ગયા. તો 6 ભાવ વિકારમાંથી પસાર થવું પડે. વળી સાધન સંપત્તિ તેમજ સત્કર્મોથી હીન થવાને કારણે તેને જન્મ, પછી જરા એટલે વૃદ્ધાવસ્થા, વ્યાધિ એટલે રોગ અને મૃત્યુ વગેરે વિપત્તિઓનો સામનો કરવો પડે છે. બ્રહ્મના શ્રી ગુણના તિરોધાનથી એને જરા અવસ્થા, વ્યાધિ, રોગ આવું બધું આવે છે. વળી કામી પુરુષ જેમ પોતાની કામનાઓને સંતોષવા માટે તેના ઉપાયોમાં જ અટવાયેલો રહે છે, તેમ જીવને પણ દેહેન્દ્રિયોની કામનાઓને સંતોષવા માટે જ નિરંતર પ્રયત્નશીલ રહેવું પડે છે. આ શ્રી વિહીનતા થઈ ને. જો શ્રી હોય તો એને આવા કોઈ પણ જાતના સડભાવ વિકાર કે આવા કોઈ પણ જાતના અસંતોષ કે કોઈ પણ જાતના એના વ્યાધિ ઇત્યાદિ એનામાં થાય જ નહીં. સમજાય ને? આપણે શ્રી વિહીન થયા એટલે આ બધું ઉપાધિઓ આવી પડી. કે જેમ કામી પુરુષ છે પોતાની કામનાઓને સંતોષવા માટે તેના ઉપાયોમાં જ અટવાયેલો રહે છે, એમ જીવને પણ દેહ ઇન્દ્રિયોની કામનાઓને સંતોષવા માટે જ નિરંતર પ્રયત્નશીલ રહેવું પડે છે. કમાવામાં અને ઘર બનાવવામાં અને પછી કપડાં લેવામાં અને હાય ને, હા, કેટલી બધી ઉપાધિ લઈને ફરતા હોય. પાછી આપણી જ નહીં, છોકરાઓની, એના છોકરાઓની બોલો કેટલી ઉપાધિ લઈને ફરીએ આપણે. એ શ્રી વિહીનતા છે. આપણી શ્રી બધી ખતમ થઈ ગઈ.
એને કારણે આવી ઇફેક્ટ આપણામાં આવે છે. એટલે ઇન્દ્રિયોની કામનાઓને સંતોષવા માટે નિરંતરે પ્રયત્નશીલ રહેતા હોય છે. એટલે શ્રી એટલે સૌંદર્ય, સંપત્તિ, સત્કર્મો વગેરે. બ્રહ્મની અંદર તો એ નિત્ય છે. બ્રહ્મની અંદર આ ધર્મો છે એ તો હંમેશા રહે છે. આપણી અંદર કોઈ એવી શોભા નથી, આપણી અંદર કોઈ એવું સત્કર્મ નથી, આપણી અંદર એવી કોઈ સંપત્તિ કે કોઈ વ્યાપકતા નથી, કે કોઈ આપણી એવી શોભા નથી. આંશિક છે બધું, અંશના રૂપમાં. એટલે સ્થૂલ દેહ છે એને આપણે આંખથી જોઈ શકીએ, એ બળી જાય, રાખ બની જાય. પણ સૂક્ષ્મ દેહ છે એને આપણે આંખથી ન જોઈ શકીએ, અને સ્થૂલ દેહના બળવાથી સૂક્ષ્મ દેહ બળતો નથી. એ જીવથી વીંટળાયેલો હોય, જીવની સાથે જાય. જીવની સાથે જાય પછી જ્યાં જેવી એની વાસના હોય, જેવો એનો સંસ્કાર એમાં ડેવલપ થયો હોય, સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના, એવો જ્યાં પાછો જન્મે ત્યાં એ બધી પાછી પ્રગટ થાય. સમજાણું? આઈની જે વાસનાઓ લઈને જાય અને અંતે મતિસા ગતિ, એટલે છેલ્લે જ્યાં એનું મન રહી જાય ત્યાં એની પાછી ગતિ થાય, ત્યાં એનો જન્મ થાય. હે એટલે સૂક્ષ્મ દેહ છે એ 10 ઇન્દ્રિયો, સૂક્ષ્મ ઇન્દ્રિયો, એકાદશ ઇન્દ્રિયો, 5 તન્માત્રા, 5 તન્માત્રાથી બનેલો હોય છે. 5 તન્માત્રા ને એકાદશ ઇન્દ્રિયો એનાથી બનેલો હોય છે. આગળ ટોપિક આવશે જ. હા, સૂક્ષ્મ દેહ ને સ્થૂલ દેહ આગળ આવે જ છે, જો ત્યારે આપણે સમજશું. પણ આ તો આપણે શોભાને સમજ્યા શ્રી. હવે આવે છે જ્ઞાન. એટલે તમે ગમે એટલી પ્લાસ્ટિક સર્જરી કરી લ્યો તો એ શોભા તો કાયમ રહેવાની જ નથી, છે ને? ગમે એટલો આઈબ્રો કરાવો, વેક્સ કરાવો, ફેશિયલ કરાવો, પણ કેટલા દી? હા હા, ડાય કરાવો તો કેટલા દી રહે? પછી તો ડબલ લાગે, લેરિયા ટાઈપ લાગે, સફેદ બ્લેક લેરિયું. પછી વાળની અંદર લેરિયું પડે. એટલે જરા અવસ્થા આવે જ, વિપરિણમતા આવે છે, ને અપક્ષિત, એને પછી છેલ્લે મૃત્યુ આવે. બ્રહ્મની શોભા છે ને એ કાયમ છે. બ્રહ્મનું જે સૌંદર્ય છે એ નિત્ય છે. ત્યાર પછી હવે આવે છે જ્ઞાન. ત્યાર પછી આવે છે જ્ઞાન. જ્ઞાનવાન વ્યક્તિને આત્મા પરમાત્મા તેઓના સંબંધનું જ્ઞાન, આત્મા પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન, પછી આત્મા અને પરમાત્મા વચ્ચેના સંબંધનું જ્ઞાન, પછી સ્વકર્તવ્યનું જ્ઞાન, જીવ તરીકેના સ્વકર્તવ્ય વગેરેનું પૂર્ણ રૂપથી સ્ફૂર્ણા થતી હોય છે. જ્ઞાનવાન વ્યક્તિ હોય એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન, ભગવાન અને જીવ અને ભગવાન વચ્ચેના સંબંધ, જગત અને ભગવાન વચ્ચેના સંબંધનું જ્ઞાન, પછી એને પોતાના કર્તવ્યનું જ્ઞાન, એને સ્ફૂર્ણા થતી હોય છે. જ્ઞાનના તિરોધાનથી જીવને આવી બધી સ્ફૂર્ણા થતી બંધ થઈ જાય છે. જ્ઞાનનું તિરોધાન થાય એટલે પોતાના સ્વરૂપને ભૂલી જાય. મારો અને ભગવાન વચ્ચે સંબંધ કેવો છે, પછી મારું સ્વરૂપ શું છે, ભગવાનનું સ્વરૂપ શું છે, જગતનું સ્વરૂપ શું છે, પછી મારું કર્તવ્ય શું છે, આવું બધું ભૂલી જાય છે. જ્ઞાનના તિરોધાનથી જીવને આવી બધી સ્ફૂર્ણા બંધ થઈ જાય છે. પરિણામે જન્મ મરણના ફેરામાં
તેને જે દેહ મળતો હોય છે તે દેહને જ પોતાનું સ્વરૂપ સમજવા લાગે છે. જુઓ, જે એને દેહ મળ્યો એને જ પોતાનું સ્વરૂપ માનવા લાગે છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું, હું ગરીબ છું, અથવા તો હું ધનવાન છું. આવા દેહ કે દૈહિક અવસ્થાઓને કારણે જન્મેલા અહંકારમાં જ તે પોતાને સીમિત કરી લેતો હોય છે. હું ભગવાનનો અંશ છું, ભગવાનમાંથી છૂટો પડ્યો છું, ભગવાન જ બધાના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, આ જળ જગત વગેરેના. આવું જ્ઞાન એને હોતું નથી. સમજાણું ને? સીમિત જ્ઞાન હોય છે કે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું ફલાણો છું, હું સસરા છું, હું સાસુ છું, હું વહુ છું વગેરે. એમાં જ એની જિંદગી પૂરી થઈ જાય. આવા દેહ કે દૈહિક અવસ્થાઓને કારણે જન્મેલા અહંકારમાં જે પોતાને સીમિત માની લેતો હોય છે. આવો ક્ષુદ્ર અહંકાર એની પાસે જેવા કાર્યો જે વખતે કરાવે તે વખતે તેવા કાર્ય કરનારો જીવ બની જતો હોય છે. આમ જીવ દેહને આધીન થઈ જાય છે, દેહાધીન થઈ જાય છે. જેવો એનો દેહ છે એના પૂરતું જ એનું સમજ સીમિત હોય છે અને દેહને અધીન થઈને રહે છે. એમાં એની જિંદગી ચાલી જાય છે. એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, જગતના સ્વરૂપનું જ્ઞાન નથી, જગત અને બ્રહ્મ વચ્ચેના સંબંધનું જ્ઞાન નથી, પોતાના કર્તવ્યનું જ્ઞાન નથી. આવું જ્ઞાન થાય તો એ આગળ કંઈક શાસ્ત્રને સમજે, પોતાના કર્તવ્યને સમજે. સમજાય ને? ભગવાનની પ્રાપ્તિ કેવી રીતના થાય એ સાધનોને સમજે. પણ આવું કઈ જ્ઞાન એનામાં હોતું નથી. એટલે દુઃખી થાય છે બિચારો જ્ઞાનના તિરોધાનથી. પછી વૈરાગ્ય, બ્રહ્મનો જે વૈરાગ્ય ગુણ છે એનું તિરોધાન થવાથી જીવમાં કેવી ઇફેક્ટ આવે છે કે પોતાનામાં જે પ્રસન્ન રહેવું અને સંતોષી રહેવું એ વૈરાગી હોવાનું લક્ષણ છે. વિરક્ત માણસ જે છે પોતાનામાં સંતોષ માનતો હોય, પોતાનામાં જ પ્રસન્ન રહેતો હોય, પોતાના આત્મસુખમાં સંતોષી રહેવું એ વૈરાગી હોવાનું લક્ષણ છે. વૈરાગ્યના તિરોધાનથી જીવમાં અસંતોષ, પછી અપ્રસન્નતા આવે છે. પરિણામે જન્મો જન્મમાં મળતા વિખૂટા પડતા પતિ પત્ની, માતા પિતા, સંતતિ, ભાઈ ભાંડુઓ તેમજ ઘર સંપત્તિ વગેરે વિષયોમાં મમતા રાખવા વાળો વિષયાસક્ત બની જાય છે વૈરાગ્યના તિરોધાનથી. સમજાણું ને? પછી આ સંસારમાં અટવાઈ જાય છે, બીજા લાખો યોની એને ભટકવું પડે છે સંસાર આસક્તિને કારણે. કેમ? કેમ કે વૈરાગ્યનો એમાં તિરોધાન થઈ ગયો. આ રીતના બ્રહ્મના જે ઐશ્વર્યાદિ ગુણો છે એ જીવની અંદર તિરોહિત થવાથી જીવ છે દુઃખી થાય છે, ભીરું બીકણ થાય છે, જન્મ મરણને પામે છે. આ બધી વાત અહીંયા જોઈ આપણે. બ્રહ્મના ગુણો જ્યારે એનામાં પ્રગટ હોય ત્યારે તો એ બ્રહ્માત્મક બની જતો હોય છે. પણ આ ગુણો પાછા પ્રગટ ક્યારે થાય? આપણે શાસ્ત્રાર્થ પ્રકરણમાં જોયું હતું કે હરિસેવયા, આસન્ય પ્રાણની ઉપાસના અને હરિસેવાથી ફરીથી એની અંદર આ ગુણો પ્રગટ થાય છે, બ્રહ્મરૂપ બની જાય છે. હવે બધાની અંદર આ રીતના શરૂઆતમાં ભગવાનના ઐશ્વર્યાદિ ગુણો તિરોહિત થઈ જાય છે. પછી કયા જીવોમાં પાછા પ્રગટ થાય છે? તો કે ભગવાન એનું વરણ જે રીતના કરે એવા જીવોમાં આ ગુણો પણ ફરી પાછા એને પ્રગટ થઈ જતા હોય છે. તો વરણ ઉપર ડિપેન્ડન્ટ છે. તો વરણને સમજાવે છે હવે કે વરણ સમજાય ને? વરણ એટલે શું?
હા, વરણ એટલે ઐશ્વર્યાદિ અલૌકિક ગુણોનું તિરોધાન થયા બાદ ભગવાન જે જીવોને જે પ્રકારનું ફળ આપવા ઈચ્છે છે તે પ્રકારે એનું વરણ કરે છે, એની પસંદગી કરે છે, એની ટેગિંગ કરે છે. જો આ પેલા તિરોહિત થઈ જાય છે. એક્ટિવ ક્યારે થાય? એને અવિદ્યા લાગે ત્યારે. પેલા તિરોહિત થઈ જાય, જીવ શબ્દથી એને ઓળખવામાં આવે. પણ આ બધું ની ઇફેક્ટ ક્યારે શરૂ થાય? જ્યારે એ જીવાત્માને દેહ પ્રાપ્ત થાય ત્યારે. દેહ લાગે ને પછી બધું ધીરે ધીરે એમાં આવે, અહંતા મમતા આવે. એની અંદર આ બધા ગુણો તો તિરોહિત પહેલા જ થઈ ગયેલા છે. પછી ભગવાન એનું વરણ કરે એને, એટલે દેહ પ્રાપ્ત થયા પહેલાની આ પ્રક્રિયા છે. અહીંયા ભૂતલ ઉપરની આ પ્રક્રિયા નથી. આ બ્રહ્માથી છૂટો પડ્યો ત્યારની પ્રક્રિયાનું વર્ણન અહીંયા કરે છે કે ઐશ્વર્યાદિ અલૌકિક ગુણોનું તિરોધાન થયા બાદ ભગવાન જે જીવને જે પ્રકારનું ફળ આપવાની ઈચ્છા કરે તે પ્રકારે ભગવાન તેનું વરણ કરે છે. ભિન્ન ભિન્ન ફળ આપવાની ઈચ્છાથી ભગવાન જીવોનું વરણ પણ પુષ્ટિ માર્ગમાં કોઈનું વરણ કરે છે, કોઈનું મર્યાદા માર્ગમાં વરણ કરે છે, કોઈનું પ્રવાહ માર્ગમાં વરણ કરે છે. પુષ્ટિમાં પણ પાછું અલગ અલગ વરણ છે. શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ, પ્રવાહ પુષ્ટિ, આવું. આ એના અવાંતર ભેદ છે. કોઈનું મર્યાદા માર્ગમાં વરણ કરે છે, કોઈનું પ્રવાહ માર્ગમાં. આ રીતના ભિન્ન ભિન્ન પ્રકારે પ્રભુ વરણ કરે છે. વરણ એટલે પસંદગી. નાટકમાં જેવી રીતના નાટકના નિર્દેશક, એના ડાયરેક્ટર કયા કલાકારને કયું પાત્ર એટલે કે કયો રોલ ભજવવા આપવું તેની પસંદગી નાટક શરૂ કરતા પહેલા કરતા હોય છે. સમજાણું? કયાને કયો રોલ આપવો એ નાટક શરૂ કરતા પહેલા જ એનું વરણ કરે ડાયરેક્ટર. તેમ જીવોને અવિદ્યાનો સંબંધ થાય અને તે સાથે ખરેખરી લીલાનો આરંભ થાય તે પહેલાં જ જીવોને સૃષ્ટિમાં ભજવવાના પાત્રોની વહેંચણી ભગવાન કરી દેતા હોય છે કે આને કયું જીવનું પાત્ર ભજવવાનું, આને પ્રવાહી જીવનું પાત્ર ભજવવાનું, આને ચરસણીનું, આને મર્યાદાનું, આને પુષ્ટિનું. આવું બધું પહેલાં જ ફિક્સ થઈ ગયેલું હોય વરણ. એવો એને રોલ સોંપાઈ જ ગયો હોય ત્યાં. સમજાય ને? તો એ ભજવવાના પાત્રની વહેંચણી ભગવાન કરી જ દેતા હોય, એટલે એનું વરણ કરી જ દેતા હોય, એમાં બીજ રોપી જ દેતા હોય એ પ્રકારનું. તો ભગવાન જે જીવનું જે ફળ માટે, જે માર્ગ માટે, જે સાધન માટે કે જે ભવ માટે વરણ કરે છે તે વરણને જીવ કે બીજું પણ કોઈ બદલી શકતું નથી. એ વરણને કોઈનું સામર્થ્ય નથી કે બદલી શકે. એટલે ગુસાઈજીએ કહ્યું કે અંગીકૃતિ છે નિત્યા. પુષ્ટિજીવ જે છે એનો અંગીકાર નિત્ય છે, એનું વરણ કોઈ એમાં બદલી ન શકે. મહાપ્રભુજીએ પણ કોઈના વરણને બદલાયું નથી. જે દૈવી જીવ હતા જેનું ભગવાને વરણ કર્યું હતું એને શરણે લીધા, પ્રવાહી જીવોને શરણે લીધા નથી. એટલે મહાપ્રભુજી કોઈનું વરણ છે એ બદલાયું નથી. વરણ ભગવાન જ કરે. મહાપ્રભુજીએ નથી કર્યું કોઈનું વરણ. જેનું વરણ થયેલું હતું એટલે શ્રી મહાપ્રભુજી કહેતા કે ભાઈ દૈવી જીવ હશે સામેથી આવશે. ગામમાં કોઈને કહેતા નહીં કે અહીંયા આચાર્યજી પધાર્યા છે. કૃષ્ણદાસ મેઘન ને દામોદરદાસજીને કહેતા કે તમે ગામમાં જાઓ પણ કોઈને કહેતા નહીં. જે દૈવી, જે ભગવાનનો જેને ઉદ્ધાર કરવાનો હશે એ સામેથી આવશે. એટલે ફલ વરણ હોય, ફલ વરણ કે આ જીવને આ ફલની પ્રાપ્તિ થશે. કે જેમ પુષ્ટિ જીવ હોય તો એની અંતર્ગત પણ અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ એ ફલ વરણ છે કે કયા જીવને કયું ફલ આપવું. પ્રવાહી જીવ છે તો એને આસુરીઓની માપનના મૂઢા જન્મની મામ અપ્રાપ્ય કોનતે તતો યાંતિ અધમામ ગતિ. પ્રવાહી જીવનું વરણ એ પ્રકારનું છે કે જન્મવું અને મરવું એ તૃતીય માર્ગમાં વરણ છે. મર્યાદા જીવ છે તો એને વરણ ભગવાને મોક્ષદાનાર્થ કર્યું છે કે ભાઈ એને
તત્ત દેવની ઉપાસના કરવાથી એને તત્ત દેવમાં સાયુજ્ય, જ્ઞાની હોય તો અક્ષર બ્રહ્મમાં વિલય થઈ જાય, મર્યાદા ભક્ત હોય તો સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સારૂપ્ય ઇત્યાદિ વૈકુંઠની અંદર મુક્તિ થઈ જાય. તો આ રીતના ફલવરણ થાય. પછી માર્ગવરણ. માર્ગવરણ એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ. તો કોઈનું પ્રવાહ માર્ગમાં વરણ કરે, કોઈનું પુષ્ટિ માર્ગમાં વરણ કરે, કોઈનું મર્યાદા માર્ગમાં વરણ કરે. સાધન વરણ તો કે આ જીવને આ માર્ગમાં આ સાધન કરાવવું, તો એ સાધનથી એ સાધન વરણ થાય કે આ જીવ છે અને પુષ્ટિ માર્ગમાં એનું વરણ. પુષ્ટિ માર્ગમાં શરણાગતિ દ્વારા, તો શરણાગતિ એની સાધન બને. કોઈનું કથા દ્વારા ઉદ્ધાર કરવો છે, કોઈને સેવા કથા દ્વારા ઉદ્ધાર કરવો છે, સમજાણું? તો એ સાધન વરણ કે આ પ્રવાહી જીવ છે આ સંસારમાં જ આસક્ત રહેશે, આ મર્યાદા જીવ છે એ જપ તપ તીર્થ હોમ વર્ણાશ્રમ અગ્નિહોત્ર ઇત્યાદિ ઇત્યાદિ મર્યાદા માર્ગી સાધનોમાં એ આસક્ત રહેશે, તો એ સાધન વરણ છે. પછી ભવવરણ. ભવવરણ એટલે આ જીવને આટલા 1000 જન્મ પછી એને મારે મુક્તિ આપવી, સહસ્ર પરિવત્સર પછી. તો એ ભવવરણ જ્યારે કર્યું હોય ને એ જન્મમાં આપણને ભક્તિ થાય. જે જન્મમાં ભગવાન આપણું વિચારે કે આ જીવને આટલા 1000 જન્મ પછી મારે એને ફલ પ્રાપ્ત કરાવવું, તો એટલા 1000 જન્મ પછી આપણો જે જન્મ થાય, જે ભવવરણ હોય, એ જન્મમાં આપણને ભક્તિ થાય, બાકી ન થાય. બાકી આપણી સ્થિતિ પ્રવાહી જીવો જેવી જ રહે. એટલે બ્રહ્મ સંબંધ મંત્રમાં આપણે બોલીએ કે સહસ્ર પરિવત્સરથી છૂટો પડેલો જીવ, જેને તાપ ક્લેશનો આનંદ તિરોહિત થયો છે એવો. સમજાણું ને? એટલે જે ભવમાં, એટલે જે જન્મમાં ભગવાને આપણું વરણ કર્યું હોય એ જન્મમાં આપણને ભક્તિ થાય, એ જન્મમાં આપણને એવો સંગ મળે, એ જન્મમાં આપણને એવા ગુરુ મળે, એવો શાસ્ત્રમાં શ્રદ્ધા થાય, મોક્ષ શાસ્ત્રનો કચરો દૂર થાય, બાકી ન થાય. સમજાણું ને? એટલે ફલવરણ, માર્ગવરણ, સાધન વરણ અને જન્મવરણ. સમજાણું? આ જીવને આ જન્મમાં આ સાધન કરાવીને આ માર્ગ દ્વારા આ ફલ આપવું, આટલું ફિક્સ ભગવાને પહેલા કરેલું. આ જીવને આ ભવમાં, એટલે આ જન્મમાં, આટલા 1000 જન્મ પછી આ સાધન દ્વારા, આ સાધન દ્વારા પણ આ માર્ગ દ્વારા, અને એને આવું ફલ પ્રદાન મારે કરવું. તો એ જીવને એ ભવમાં એ સાધન દ્વારા, એ માર્ગ દ્વારા એને ફલની પ્રાપ્તિ ભગવાન કરાવે છે. તો એ વરણને જીવ કે બીજું કોઈ પણ બદલી શકતું નથી. કોઈનું સામર્થ્ય વરણને બદલવાનું નથી. સમજાણું? એટલે પુષ્ટિજીવ તરીકે એનું વરણ થયું હોય તો એ પહેલેથી છેલ્લે સુધી પુષ્ટિજીવ જ રહે, એનું વરણ ફિક્સ જ હોય. પણ જ્યાં સુધી ભગવાન એનું જન્મ વરણ ન આવે ત્યાં સુધી એની જન્મ મરણ થયા કરે, એ ભટકા કરે. પછી જે જન્મમાં પ્રભુને ઉદ્ધાર કરવો હોય ને, ફલ આપવું હોય ને, એ જ જન્મમાં એને ભક્તિ થાય, એ જ જન્મમાં એને નિષ્ઠા આવે, એ જ જન્મમાં એને શાસ્ત્રમાં રુચિ થાય. સાત્વિકા ભગવદ ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત. જો ભવાંત, ત્યાં વરણ બોલે ભવાંત, જેનો આ છેલ્લો જન્મ છે. ભવાંત સંભવા દૈવાત તે સામર્થ્ય નિરૂપ્યતે. એના માટે હું આ ગ્રંથ લખું છું, આ શાસ્ત્ર લખું છું, આ તત્વાર્દીપ નિબંધ લખું છું. તો ભવાંત સંભવા, એનો ભવ જેનો છેલ્લો હોય એને જ આ મહાપ્રભુજીના ગ્રંથોમાં, મહાપ્રભુજીની વાણીમાં રુચિ થાય, બાકી ન થાય. બાકી ભેટકા કરે બધી જગ્યાએ. સમજાણું? તો અહીંયા સુધી આપણે રાખીએ. આપણું લેસન જે બાકી છે એને લઈ લે આગળના શ્લોકનું શાસ્ત્રાર્થ નિબંધમાં. પંચપર્વા અવિદ્યાનો સંબંધ એ ત્યાંથી આપણે આવતે વખતેથી લેશું.